शुरू करશું બ્રુશિસ્કી ટ્રાન્સલેશન જે આપણે વાંચતા હતા એને આપણે કન્ટિન્યુ કરશું. તો આપણે લાસ્ટ ટાઈમ જે વાત કરી હતી કે કેમ એક મોમિન બંદો ઇમામથી પોતાના બાતિનના અંદર સવાલાત કરે છે અને કેવી રીતે ઇમામ એને દોરવણી આપે છે, જવાબ આપે છે. આ એક કવિનો લખવાનો તરીકો છે કે આપણે ઇલ્મ શીખીએ. સવાલ જે છે એ બધા મોમિનોના દિલમાં હોય છે જ્યારે ઇમામને કરે છે અને જે જવાબ ઇલ્મથી જે જવાબ આપે છે એ જવાબ એકચ્યુઅલી આપણે પોતાના માટે છે કે આપણે પોતે એના ઉપર અમલ કરીએ તો આપણા દિલની જે આરઝુ છે કે ઇમામનું દીદાર આપણે હાસિલ કરીએ એનાથી આપણે નજદીક થતા જઈએ. તો આપણે વાંચ્યું હતું કે મોમિન પૂછે છે કે મારા દિલમાં ખૌફ છે, મારા દિલમાં બેચેની છે, નફ્સથી હું પરેશાન છું, મારા દિલના અરમાન ક્યારે પૂરા થશે, હું ક્યારે દીદારમાં આવીશ. આજે આપણે જે ક્વેશ્ચન કરશું એના બાદનો ક્વેશ્ચન છે અને ક્વેશ્ચન છે એ માશૂકે જાન ગમે ઇશ્ક સે મેરી રૂહ કબ આઝાદ હોગી. તો આ ક્વેશ્ચન છે કહે છે કે એ મારા મહેબૂબ, મારો માશૂક ક્યારે મને આઝાદી મળશે ઇશ્કના ગમથી. કેવી અજીબ વાત છે ને કે પહેલે તો એમ કહેતા હતા સવાલમાં કે મને ક્યારે તારાથી ઇશ્ક થશે, હું તારાથી દૂર છું, નફ્સની ગુલામીમાં છું, તું મને તારો ઇશ્ક દે ને. મારા પાસે જે તારા કરીબ આવવા માટેની જે ચાબી છે એ ખોવાઈ ગઈ છે, હું ગફલતમાં છું, હું લાઇલમીમાં છું. અને હવે કહે છે કે ઇશ્ક તો થઈ ગયો છે પણ હવે ક્યારે મને ઇશ્કના ગમથી આઝાદી મળશે. તો આ કેવી અજીબ વાત છે કે આવો બી એક સ્ટેજ આવે છે મોમિનની જિંદગીના અંદર કે ચાલતા 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 એ કહે છે કે હવે મને આ ઇશ્કના ગમથી તું ક્યારે આઝાદી આપીશ. આ બહુ અજીબ ગરીબ વાત છે. મોમિનના માટે એક બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે આપણે એના પર બહુ રિફ્લેક્ટ કરીએ, વિચારીએ કે મોમિનની જિંદગી અજીબ ગરીબ બની જાય છે. એ હંમેશા પોતાના અંદર એક તડપ મહેસૂસ કરે છે, પોતાના મહેબૂબની યાદ મહેસૂસ કરે છે, પણ એમાં ફિઝિકલી દુનિયાબાને એ સાધુ નથી થઈ જતો, એ દુઃખી નથી થઈ જતો. એના અંદર એક યાદગીરી, એક તડપ, એક મુલાકાતની ચાહત ચાલતી જ હોય છે. તો આ એવો મકામ આવી ગયો કે આશિક કહે છે હવે હું થાકી ગયો છું, હવે તું મને ક્યારે આઝાદી આપીશ આ ઇશ્કના ગમથી. તો જવાબ શું આપે છે? ए मतलाशिए इश्क फना तू फनाए इश्क के महले से गुजर कर जब आलम लाहूत में मेरी मुकद्दस जात में फना बहक होगा तब गमे इश्क और कसरत व दुई से आजादी हासिल कर सकेगा. तो શું કહે છે કવિ કે એ આશિક એ એવો માણસ જે તલાશ કરે છે ઇશ્કને અને ફનાને. ઇશ્ક અને ફનાને તલાશ કરે છે તો જ્યાં સુધી તું ફનાયતના બહુ આખિરમાં આવે એવો સ્ટેજ તું જ્યાં સુધી તું નહીં ગુજરીશ. અને એ સ્ટેજ શું છે? આલમે લાહૂત. તો આલમ કહેવાય દુનિયાને, લાહૂત કહે જ્યાં કાંઈ નહીં. લાનો મતલબ નહીં, લાહૂત મતલબ કાંઈ નહીં. જ્યાં સુધી તું એવા મકામથી ના ગુજર જ્યાં કાંઈ નથી ત્યાં સુધી તું આઝાદીમાં પૂગી નથી શકતો. તો આપણે વિચારીને સમજવું પડશે રોકાઈને કે આપણે ખબર છે કે આપણે બધા આજે જે જમા છે આપણે આલમે નાસૂતમાં રહીએ છીએ, વર્લ્ડ ઓફ હ્યુમેનિટીઝ. ઇમામ સુલતાન મોહમ્મદ શાહના ફરમાનના મુતાબિક જ્યારે આપણે ઇલ્મ જ્ઞાનમાં આગળ વધીએ, ઇબાદતમાં આગળ વધીએ, zikરમાં આગળ વધીએ, આમાલની પાકીઝગી કરીએ તો આપણી ચાહત શું છે? આપણે કયા રસ્તા પર ચાલી નીકળ્યા? ફિરિશ્તા બનવાના રસ્તામાં. તો એને કહેવાય આલમે મલકૂત, મલાઇકનો વર્લ્ડ. અને મોમિન એ કરી શકે છે દુનિયાના અંદર પોતે ફિરિશ્તા જેમ બની શકે છે કેમ કે ઇમામનું ફરમાન છે આલમે મલકૂત. એના બાદ આવે છે આલમે જબરૂત. જે આપણા ચાર મોટા ફિરિશ્તા છે
જિબ્રાઈલ, મિકાઈલ, ઇસરાફીલ, ઇઝરાઈલ, ત્યાં સુધી બી પુગાઈ શકાય છે. અને એના બાદનો જે મકામ છે એ છે આલમે લાહુદ. તો જે મોમિન છે એનો રસ્તો કેવો છે કે પોતે આલમે નાસૂતનો માણસ છે, નાસૂતથી મલકૂત બને, મલકૂતથી જબરૂત બને અને પછી લાહૂતમાં ફના થઈ જાય. જ્યાં સુધી ઈ મકામ ઉપર નથી પૂગતા ત્યાં સુધી ક્યાં છો તમે? મેં ઓર તું કી દોઈ, બે છીએ આપણે, એક નથી થયા. જ્યાં સુધી આપણે એક નથી થયા ત્યાં સુધી તું છે અને હું છું. જ્યારે તું અને હું છે ત્યારે દોઈ છે. તો આપણે ઈ મકામ એવો છે કે આપણે પોતે This conference will now be recorded. આપણે જ્યારે એવા મકામ ઉપર પૂગીએ કે હું કાંઈ નથી, મારો મોલા તું જ છો. તમને ખબર છે ને કે સ્ટોરી યાદ આવે છે કે મૌલાના રૂમીની વાત છે કે કોઈની વાત છે કે કોઈ સ્ટુડન્ટ, કોઈ લર્નર, સર્ચર, સીકર આવે છે અને દરવાજાને ખટખટાવે છે. તો અંદરથી અવાજ આવે છે, કોણ છે? તો કહે છે સો એન્ડ સો, હું આમ છું, હું છું. તો પછી દરવાજો ખુલતો નથી. આ માણસ વાટ જોઈને પછી ચાલ્યો જાય છે. પછી અમુક દિવસ પાછો આવે છે, પાછું નોક કરે છે, તો અંદરથી અવાજ આવે છે, કોણ છે? હું ને હું છું. કાંઈ જવાબ નથી આવતો. પછી આ માણસ વિચાર કરે છે અને જ્યારે જાય છે પાછો દરવાજા ઉપર, નોક કરે છે, કહે છે કોણ છે? કહે છે તું છો. દરવાજો ખુલી જાય છે. તો આ સ્ટોરી કરવાનું જે મકસદ છે કે જ્યાં સુધી આપણા અંદર ઈ નામ છે ને, ઈગો છે કે હું છું, આ હું કરું છું, મારી વાત, આ મને સમજ આવી, હું છું, જ્યાં સુધી હું પણ છે ત્યાં સુધી તું થઈ નથી શકતો. એટલે આપણે મૌલાએ કીધું ને, આપણે કલામ મૌલામાં, મેં और तू के दो छोड़ सब एक देख ऐसा फना हो उसमें जब तू नहीं तब वो सही है. તો ઈ છે મકામ આલમે લાહૂતનો. અગર એક મોમિનને પોતાની જે ઇશ્કનો જે ગમ છે એનાથી નિજાત પાવી છે, મતલબ વાસિલ થઈ જવું છે, આશિકના સાથે વિશાલ થઈ જવા જોઈએ, ત્યારે આઝાદી મળે. અને એ ક્યારે થાય? જ્યારે મોમિન પોતાના માશૂકના સાથે એક થઈ જાય છે. પછી બીજો સવાલ કરે છે, એ જાનાને અઝલ, अगर मैं तेरे मुकद्दस बातनी दीदार का आरजूमंद हूं तो ये नेमत उज़्मा कैसे हासिल हो सकती है. એટલી બ્યુટીફુલ ઉર્દુ છે. કહે છે એ જાનાને અઝલ. જાનાન આપણે કહે ને માય લવ, માય હની, પણ જાનાને અઝલ, અઝલ કહેવાય અઝલ અને અબ, રાઈટ, બિગનિંગ અને એન્ડ, જેમ આપણે કહેતા હોય કે શરૂઆત જેને કરી ને ખતમ. તો કહે છે કે જાનાને અઝલ, કેવી બ્યુટીફુલ તરીકાથી પોતાના મૌલાને પુકારે છે કે તું જ બનાવવા વાળો, તું જ છો બધું. કહે છે કે તારો પાક દીદાર મને ક્યારે મળશે જેની હું આરઝુ કરું છું, આ બ્લેસિંગ, આ નેમત મને ક્યારે મળશે? તો શું જવાબ આવે છે? એ સાલી કે રાહે હક इस हालत में जबकि तेरे पास सिर्फ चश्मे जाहिर है, इसकी तमन्ना, इस तमन्ना की तकमील नहीं हो सकेगी, इसलिए कि तुझे अपने अंदर चश्मे बातिन पैदा करना होगा ताकि तुझे कल्बी दीदार और फना फिल्लाह व बका बिल्लाह की सआदत नसीब. શું કહે છે કે એ સાલી કે રાહ, આપણે જાણીએ છીએ સાલિક હવે કે ચાલવા વાળો, પણ કોણ શું ચાલવા વાળો? રાહે હક, હકીકતના રસ્તા ઉપર ચાલવા વાળો. જ્યાં સુધી તારા પાસે આ આંખું છે, જ્યાં સુધી તું આ આંખોને વાપરસ જોવા માટે, ત્યાં સુધી તને દીદાર નથી મળી શકતા. એના માટે તને તારા અંદરની બાતિનની આંખ ખોલવી પડશે. ત્યારે જ તને તારા દિલના અંદર દીદાર થશે, તું ફના થાઈશ અને ફનાના બાદ બકા થાઈશ. આ બહુ સ્ટ્રેન્જ વાત છે, કેમ કે આપણે જ્યારે ઇલ્મમાં નથી હોતા ને તો આપણે શું કરતા હોય કે ભાઈ ક્યાં જવું છે? ઇમામમાં ફના થવું છે, ફના ફિલ્મમાં. પછી તો ખબર નથી. તો હવે ઇલ્મમાં જ્યારે આવીએ તો આપણે જાણીએ કે નહીં, ફના ફિલ્લાના બાદ બી મકામ છે અને એનું નામ છે બકા બિલ્લા. બકા મતલબ એવર લિવિંગ, જેને મોત નથી આવતી. તો એક છે ફના ઓર એક છે બકા.
તો જ્યારે કોઈ મોમિન સાલિક પોતાની જિંદગીના અંદર પોતાની નફ્સની ગુલામીથી આઝાદ થઈ જાય છે. કેવી રીતે આઝાદ થવે? જ્યારે આપણે ઇલ્મ અને અમલમાં આગળ વધીએ તો આપણે ખબર પડે કે કેવી રીતે આપણે આપણા નફ્સની ગુલામી કરીએ છીએ. ખબર છે, ઘણી વખત આપણે ખબર જ નથી હોતી કે આપણે કેવી રીતે પોતાની ઈગોને વધારતા જોઈએ છે, પોતાના નામને વધારતા જોઈએ છે, પોતાની ઈગોની ગુલામી કરતા હોઈએ છીએ અને આપણે ખબર નથી હોતી અને આપણે પોતાને બહુ ઇનોસન્ટ સમજતા હોય, પોતાને બહુ સારા સમજતા હોય. કેમ કે ઇલ્મ નથી તો આપણે શું કે નાઈફ છે, ઇનોસન્ટ છે, ખબર નથી. જ્યાં સુધી ઇલ્મ ન હોય ને ત્યાં સુધી ખબર ન પડે કે ખરાબી ક્યાં છે, ગુનાહ ક્યાં છે, કમજોરી ક્યાં છે. તો ઇલ્મ વગર તરક્કી કોઈ બી વિચારે, કોઈ બી સોચે એ પોસિબલ નથી. તો જ્યાં સુધી ઇલ્મ નથી ત્યાં સુધી આ ચીજની સમજ નથી કે કેવી રીતે આપણે નફ્સની ગુલામી કરીએ છીએ. અને આપણે હવે જાણીએ છીએ જે પેગમ્બરની હદીસ છે કે મૂતુ કબલ અંત મૂતુ, મરી જાઓ મરવા પહેલા. તો આનો જે તાલુક છે ને બહુ વધારે આપણે જે ફરમાનની સ્ટડી કરી રહ્યા છે, બેતુલ ખ્યાલના ફરમાન એના સાથે છે. કેમ કે ઇમામ બેતુલ ખ્યાલના ફરમાનમાં ફરમાવે છે કે તમે એવી રીતે ઇબાદત કરો કે તમે મરી ગયા છો. બાજુમાં તોપનો અવાજ આવે કે કોઈ શું કરતો હોય તમને ખબર જ ન હોય. તો આ જે મરવાનું મકામ છે, આ જે પ્રેક્ટિસ છે, ઇમામ આપણે એ દોરવણી આપે છે કે તમે ઇબાદતમાં એવા થઈ જાઓ કે તમે કોઈ જાતના દુનિયાના ભાન કે વિચાર કે કોઈ ચીજ હોય જ નહીં. તમે એવા થઈ ગયા કે તમે જે મરી ગયા છો. એવી રીતે આપણે 24 કલાક આપણા અંદર જે દુનિયાની ભાવના છે, દુનિયાની જે ખ્વાહિશાત છે, જ્યાં સુધી આપણે પોતાની ખ્વાહિશાતથી નહીં નીકાળશું ત્યાં સુધી આપણે ખબર નહીં પડશે કે કેવી રીતે આપણે ગુલામીમાં છીએ. લાસ્ટ ટાઈમ કોઈ બેને આપણે સવાલ કર્યું હતું કે કેવી રીતે એસ્ટ્રલ બોડી એ શું કોન્સેપ્ટ છે. પછી બીજી એક બેને બી સવાલ કર્યું તો એ જ વાત મને યાદ આવી કેમ કે ક્વેશ્ચન કરેલો છે તો અહીંયા આપણે રિલેટેડ છે તો જવાબ બી કરીએ કે આપણે બધા ચાહીએ છીએ કે ઇમામથી કરીબ થઈ જાય, ઇમામના અંદર ફના થઈ જાય અને આપણે તરત જ ઇમામથી મળી જઈએ. અને જ્યારે આપણે ઇમામના ફરમાન વાંચીએ તો ઇમામ કહે છે કે તમે આ બદનમાં ક્યારે પણ મળી નહીં શકશો મારા સાથે. આ બદનના અંદર તમે મળી નહીં શકશો. તમને નુરાની બદન જોઈએ. કેવો બદન? નુરાની બદન. તો જે આપણે આ ટર્મ સાંભળીએ ને કે એસ્ટ્રલ બોડી, સેલેસ્ટિયલ બોડી કે હેવનલી બોડી, જિસ્મે લતીફ, જુસ્સા ઇબ્દાય, આ બધા ઘણા બધા ટર્મ્સ છે. આપણા માટે આસાન નુરાની બદન. જ્યારે આપણે નુરાની બદન જોઈએ છીએ તો નુરાની બદન આ બદનથી એનો કોઈ તાલ્લુક નથી, એ નૂરનો બદન છે. પણ આપણે બધા પાસે આ એબિલિટી, આ પોટેન્શિયલ છે કે આપણે નૂરનો બદન જિંદગીના અંદર હાસિલ કરી લે, ફના ફિલ ઇમામ થઈ જાય. પણ આપણે મરી નથી ગયા, આપણે જીવત છીએ, દુનિયાના અંદર છીએ. તો પછી જિંદગીના અંદર રહીને તમે બકા થઈ જાઓ, મીનિંગ કે તમે એક તરફથી તો ફના છો પણ બીજી તરફથી બકા છો અને પછી તમે ઇમામની ખિદમત દુનિયાના અંદર રહીને તમે ઇમામની ખિદમત કરતા રહ્યો. તો આ છે ફરક ફના અને બકાના અંદર. ફનાનો મતલબ એમ નથી કે કોઈના 100 વર્ષ પૂરા થયા કે ભાઈ એ ફના થઈ ગયા. અગર એ હકીકત હો તો જે લોકો ઇમામને નથી માનતા, ઇમામને ખરાબ બોલે છે, કાફિર છે, એ લોકો બી વાસલ થઈ જશે મરીને. બધા ફિઝિકલી જ્યારે રૂહ બદનમાંથી નીકળે છે બધાને પછી એ ટાઈમે ફના થઈ જવાનું છે તો બધાને ફના થઈ જવાનું જોઈએ. આ વાત ગલત છે, સાચી નથી. તો આપણે સમજવું પડશે કે જ્યારે આપણે આપણા દીનના અંદર ફનાયતની, ફનાફિલ ઇમામની વાત કરીએ છીએ એ મરવા બાદ નથી, એ જિંદગીના અંદર છે. કેમ કે અગર આપણે દુનિયાના અંદર જોઈએ ઘણા બધા માણસો છે, આખી દુનિયા હ્યુમેનિટી છે અને એ હ્યુમેનિટીના અંદર આપણે કે ને નમકના બરાબર ઇસ્માઇલી જમાત છે. ઇસ્માઇલી જમાત પાસે ઇમામ છે, ઇસ્માઇલી જમાત પાસે ઇસ્મે આઝમ છે, ઇમામની દોરવેણી છે, ઇમામની દુઆ આશિષ છે. તો આ જે મોમિનીન છે એ લોકોના પાસે આ તાકાત, એ લોકો બધાથી આગળ છે.
લોકો પાસે બધી ચીજ જે આપણે જરૂરત હોય આ રસ્તા ઉપર આગળ વધવા માટે બધી ચીજો છે. તો ફનાની જે તાકાત છે, જે સમજ છે, જે કાબિલિયત છે એ જેટલી સ્માઇલી પાસે છે બીજા પાસે નથી. એની બહુ સિમ્પલ મિસાલ છે ને કે કોઈ જંગલમાં જાય અને ટ્રેવલ કરતો હોય અને જંગલમાં જેવા આપણે શૂઝ જોતા હોઈએ કે જેવું વોટર સપ્લાય જોતી હોઈએ કે જેવું ખાવાનું જોતું હોય, અગર એ ન હોય તો જંગલમાં ચાલવા માણસ અગર એને એક્સપિરિયન્સ નથી તો દિવસ બે દિવસમાં જ ખતમ થઈ જશે. પણ જેના પાસે આ બધી ચીજો હોય, બધી ફેસિલિટી હોય, એને તકલીફ નહીં થશે રસ્તા ઉપર. તો ઇસ્માઇલીની જે મિસાલ છે આ દુનિયાના અંદર એવા મોમિનીનની છે જેના પાસે ઇમામે બધી જે ચીજોની આપણે જરૂરત હોય ને આપણે આપી દીધી છે. પણ ચાલવા વાળા ઉપર આધાર રાખે છે કે ચાલવા ચાહે છે કે નહીં. અને જંગલમાં ચાલવું કોઈ આસાન તો નથી, જંગલમાં ચાલવા માટે મહેનત તો કરવી પડશે, પણ બધી ફેસિલિટી દીધેલી છે, કોઈ તકલીફ નહીં આવશે. તો આવી એક એક્ઝામ્પલ આપણે વિચાર લઈને દિમાગમાં રાખીએ તો આપણે સમજ પડશે કે આખી હ્યુમેનિટીના અંદર ઇસ્માઇલી જે છે એ બહુ ફાયદામાં છે, બહુ આગળ છે, સ્પેશિયલ છે, ઇમામની રૂહાની औलाद છે. આપણા ઉપર જેટલી જિમ્મેદારી છે બીજા ઉપર નથી. પૂછાણા જેના થશે ઇસ્માઇલી છે. કેમ કે બધી ફેસિલિટી ઇસ્માઇલીને જ આપી છે કે કેવી રીતે રૂહાની તરક્કી કરી શકાય છે. તો આપણે સમજી ગયા ફનાફિલ્લાહ અને બકાબિલ્લાહ નું શું મતલબ છે. પછી બીજો ક્વેશ્ચન છે કે છે ए खुदावंद कुद्दूस तेरे क़याम के लिए दोनों जहानों में बहुत से मकामात हैं, इनमें से कौन सा मकाम तुझे पसंद है. શું કહે છે મારા મૌલા, મારા પાક મૌલા, તારા તને રહેવા માટે દુનિયાના અંદર ઘણા, આ દુનિયા ને ઓલી દુનિયા ઘણી બધી જગાઓ છે, પણ તને ક્યાં રહેવાનું પસંદ છે. શું જવાબ આપે છે? ए बंदा अजीज मेरे पसंदीदा मकामात में से तेरे दिल को मस्कन बनाना मुझे ज्यादा पसंद है, बशर्त ये कि वो हर तरह की आलाइशों से पाक होकर अर्श की मानिंद हो चुका हो. શું કહે છે કે મારો પ્યારો બંદો, સૌથી પસંદનો મકામ જે છે મને ગમે છે એ તારો દિલ છે. કેવી અજીબ વાત છે કે તારો દિલ જે છે એ મને સૌથી વધારે ગમે છે રહેવા માટે. ઇમામના પાસે કાંઈ કમી છે કે ક્યાં રહે, આ દુનિયા કે ઓલી દુનિયા, પણ એને સૌથી સારી જગ્યા જે લાગે છે એ મોમીના દિલના અંદર લાગે છે. પણ એ કેવો દિલ હોય જેના અંદર કોઈ નાપાકી ના હોય, એ અર્શના જેમ પાક અને પાકીઝા થઈ ગયો હોય. તો અર્શ શું એટલે કે તખત. તો તખત ઉપર પછી આવીને ઇમામ બિરાજમાન થઈ જાય છે. એવી પાકીઝગી હોય ત્યારે જ ઇમામ આવીને બેસે. પણ દિલના અંદર દુનિયાની વ્યાધિ ને હાય હોય લાગેલી હોય, આ કરું ને ઓલું કરું ને આ કરું, એકદમ ગભરાટ ને એકદમ એવી સિચ્યુએશન હોય, કામનેસ ન હોય, તો પછી બાતિનની જે આંખો છે એ ખુલતી નથી. તમને ખબર છે કે એક હોય છે દુનિયાના અંદર સ્ટ્રેસ, દુનિયામાં કોઈ તકલીફ હોય ને આપણે સ્ટ્રેસથી જાતો હોય તો દિલના અંદર હાઈ હોય. અને એક જે બીજું જે આજકાલના જમાના અંદર બહુ કોમન છે એક્સાઇટમેન્ટ. આપણે આમ કરીએ આ જોઈએ, આ અહીંયા જઈએ, આ નવું ખાવાનું આવ્યું છે, નવું રેસ્ટોરન્ટ ખુલ્યું છે, આ નવું આ છે, આને કહેવાય એક્સાઇટમેન્ટ. તમને ખબર છે કે એટ ધી એન્ડ ઓફ ધ ડે ફિઝિયોલોજીકલી બદનની જે આપણે ફિઝિયોલોજીને અગર સમજીએ તો એક્સાઇટમેન્ટ હોય કે સ્ટ્રેસ હોય, એનો જે નતીજો આપણા બદન ઉપર આવે છે એ બે સેમ છે. એક્સાઇટમેન્ટ હોય કે સ્ટ્રેસ હોય, તકલીફ હોય કે ખુશી હોય, એનો બેયનો નતીજો જે છે ને આપણા અંદર એક જ છે. તો તમને ખબર છે પીર પિંદિયાતે જવા મર્દીના અંદર ઇમામ મુસ્તનસિબિલ્લાએ લખેલી કિતાબ આપણા માટે પીર છે, એના અંદર મૌલા ફરમાવે છે કે મોમિનની જે હાલત હોવી જોઈએ ને એ આવી હોવી જોઈએ, આમ ન હોવું જોઈએ. ક્યારેક દુઃખ આવ્યું તો પડી ગયા, ઉદાસ થઈ ગયા, તકલીફમાં છે, ડિપ્રેશનમાં છે, ક્યારેક વ્યાધિ આવી તો એન્ઝાઇટીમાં વયા ગયા, અને ખુશી આવી તો એકદમ હાઈપર એક્સાઇટેડ થઈ ગયા, અરે નહીં આ તો આ છે. આ બધી ચીજો સારી નથી. મોમિને આરામથી જિંદગીમાં રહેવું જોઈએ, શાંતિના અંદર.
તો આ બહુ મુશ્કેલ છે. કેવી રીતે આસાન થાય? આપણા પીરોએ આપણે ઘણું જ્ઞાનના અંદર સમજાવેલું છે કે પીરોએ કીધું કે તમે દુનિયામાં રહો પણ દુનિયાના ના થાઓ. તો કોઈ બી ચીજ હોય દુનિયાના અંદર, કે વ્યાધિ હોય કે ખુશી હોય, એને એક ગામ પોતાથી દૂર રાખવાનું, એક સ્ટેજ સુધી આવવા દેવાનું, અંદર નહીં ઘૂસવા દેવાનું. કેમ કે દુનિયા અંદર કોઈ બી ચીજ છે, દુઃખ છે એ પરમિનન્ટ નથી, ખુશી છે એ પરમિનન્ટ નથી. પરમિનન્ટ શું છે? ઇમામ છે ને ઇમામની મોહબ્બત છે. તો જ્યારે આપણે એક્સાઇટમેન્ટના પાછળ જઈએ છીએ, કોઈ બી ચીજ એવી હોય, કોઈ બી ચીજ જે આપણે એક્સાઇટમેન્ટમાં વધારે નાખીને આપણે એકદમ હળાહળીમાં જઈને ભાગીએ, આપણે સમજી જવું જોઈએ કે આ જે છે સારું નથી. કેના માટે? મારા જીવના માટે. હંમેશા શાંતિના અંદર રહેવાનું, આરામના અંદર, સુકૂનથી, એની યાદમાં. તો આવી બધી ચીજો જે છે ને એ આ પ્રેક્ટિસથી આવે. કેમ કે નોર્મલી આપણે દુનિયાના અંદર બચપનથી આપણે બચ્ચાઓને જે જોઈએ જિંદગીના અંદર, એ લોકોને કેટલી વ્યાધિ દેવામાં આવે છે. આ કરવું છે, અહીંયા અચીવ કરવું છે, ઓલું અચીવ કરવું છે. આજકાલના જમાનામાં બીકોઝ ડિપ્રેશન અને એન્ઝાઇટી એટલી વધી ગઈ છે કે બચ્ચાઓને શીખવામાં આવે છે ટેક અ ડીપ બ્રેથ, કાઉન્ટ ટિલ 5. આ બધી પ્રેક્ટિસ શું કામ કરવામાં આવે છે? કેમ કે ઓવરવેલ્મિંગલી આ બધા ઇમોશન્સ છે, એક્સપેક્ટેશન્સ છે, આટલું ડિસઅપોઇન્ટમેન્ટ થાય છે, ડિપ્રેશનમાં જાય છે બચ્ચા. યંગ જમાતના અંદર બહુ ડિપ્રેશન વધી ગયું છે. કેમ કે કોન્સ્ટન્ટ એક્સપેક્ટેશન્સ ટુ પ્લીઝ અધર્સ. આ મોમિનના માટે આ બહુ આઝાદીની જિંદગી છે. મોમિનના માટે તો બહુ આઝાદી છે. જે માણસ એ વિચાર કરી લે કે મને મોમિન બનવાનું છે, પછી એને કોઈને ખુશ કરવાનું નથી. એવું બી નથી કે કોઈને હાથે કરીને ગમ કરવાનું, પણ કોઈની ખુશીના માટે પોતાની શાંતિને, પોતાના ઇબાદતને, પોતાના zikરને કુરબાન નથી કરવાનું. પોતાના જીવને શાંતમાં રાખવાનું છે. આપણા કલ્ચરના અંદર એક ટાઈમ શીખવવામાં આવે છે કે ભાઈ આપણી ફેમિલી જે છે એ આપણું એક્સટેન્શન છે. કંઈ ફેમિલીમાં થયું તો આપણે બી ખરાબીમાં છે, યા બચ્ચા આપણા એક્સટેન્શન છે. ડેફિનેટલી ફેમિલી રિલેટેડ છે, પણ ઇમોશનલી, સ્પિરિચ્યુઅલી જ્યાં સુધી આપણે સેલ્ફ લવ નથી શીખતા. જો આ દુનિયાની ટર્મ છે ને, સેલ્ફ લવ આપણે દુનિયામાં શીખવામાં આવે છે કે નહીં, ગો ટુ સ્પા અને તમે આમ કરો ને તેમ કરો, કે યુ ડુ નીડ ટુ હેવ સેલ્ફ લવ. આ ફિઝિકલ છે, પણ આપણે આમ ફિઝિકલ વાતો નથી કરીએ. સેલ્ફ લવ ફોર મોમિનના માટે એ છે કે એના માટે સુકૂનનો ટાઈમ હોય, કે શાંતિથી zikr તો કરી શકે છે, તસબીહ તો કાઢી શકે છે, ઇમામથી વાત તો કરી શકે છે, ગિરિયાઝારી તો કરી શકે છે. એટલો ટાઈમ બી છે કે એની વ્યાધિમાં જ એની જિંદગી ખતમ થઈ ગઈ છે. તો જ્યાં સુધી મોમિન પોતાના રૂહની સંભાળ નથી કરતો, પોતાની રૂહને શાંતિમાં, ઇમામની મોહબ્બતમાં નથી રાખી શકતો, કોઈ બીજાને કેવી રીતે કરશે? બચ્ચાઓને કે ફેમિલીને આપણે સુખ નથી દઈ શકતા. તમને ખબર છે ને કે જેવી રીતે એન્ઝાઇટી કન્ટેજિયસ છે, રાઈટ, કે કોઈ ઘરના અંદર વ્યાધિ કરતો હોય તો બીજાને બી વ્યાધિ થતી જશે. એવી રીતે ઘરના અંદર કોઈ શાંત હોય, કોઈ બહુ પોતાના એક્શન્સને, પોતાના ડીડ્સને, પોતાના આમલને બહુ ધ્યાનથી જોતો હોય, પોતે શાંતિમાં રહેતો હોય, zikરમાં રહેતો હોય, ઓટોમેટિકલી ઘરના ફેમિલી મેમ્બર્સ ઉપર અસર થશે અને બધા શાંતિના અંદર આવી જશે. દુનિયામાં કોઈ ચીજનો ગમ ન હોવું જોઈએ. જે છે એ બધી વહી જવાની છે. જે સ્પેશિયલ ચીજ આપણા પાસે છે ને, સૌથી સ્પેશિયલ એ આપણો શ્વાસ છે, આપણો ટાઈમ છે. અને એ ટાઈમ આપણે એના ઉપર ઇન્વેસ્ટ કરવાનો છે કે જે પરમિનન્ટ છે. જે ટેમ્પરરી છે એ તો ટેમ્પરરી છે. તો આપણે કેવા બિઝનેસમેન છે, પીરે કીધું ને જ્ઞાનના અંદર, વળંજાળા વળંજ રૂડો કરી લાવજો. વળંજાળા કહેવાય બિઝનેસમેનને. અને પીર આપણે કહી છે કે તમે બિઝનેસમેન છો. આપણે બધા અહીંયા છે ને લિટરલી આપણે બિઝનેસમેન છીએ. ક્યાં બિઝનેસ? રૂહાનિયતના બિઝનેસના અંદર. દુનિયાની નથી વાત કરતા આપણે, રૂહાનિયતના અંદર. તો આપણે બધા પાસે પૂંજી શું છે? આપણી સાસુ છે. આપણે પોતે આપણી સાસુને કેવી રીતે વાપર્યો છે? એવી રીતે લગાવ્યું છે કે આપણે જે છે એનાથી ફાયદો હાસિલ કરીએ, કે આપણે એને ટાઈમ ખરાબ કરી નાખ્યો છે? તો આપણા પાસે લિમિટેડ પૂંજી છે. ખબર નથી કે આપણે આજે શું તો સવારના ઉઠશું કે નહીં ઉઠશું.
એવી રીતે પોતે પોતાથી જે એક્સપેક્ટેશન્સ છે એને હટાવતા જવાનું, પોતાના અંદર શાંતિ લાવવાનું. શાંતિના સાથે જ્યારે કોઈ મોમિન zikr ઇબાદત કરે છે, ઇમામને યાદ કરે છે, તરત ઉડે છે. એના માટે આસાની થઈ જાય છે કે એનું zikરમાં એટલું ધ્યાન લાગે છે કે રૂહને બદનથી કાઢવાનું આસાન થઈ જાય છે. નુરાની બદનની જે ડેવલપમેન્ટ છે એ આસાન થઈ જાય છે, કેમ કે નુરાની બદન બનાવવાનું છે. નૂરનું બદન છે નહીં આપણા પાસે. રાઈટ ના આપણા પાસે એક સ્પાર્ક, એક કતરો કહેવાય ને એમ છે. એ કતરાને સંભાળીને જ્વાલામુખી બનાવવાનું છે. પછી એ જ્વાલામુખીથી આપણું નૂરનો બદન બનશે અને એ નુરાની બદનથી ઇમામથી મુલાકાત થઈ શકે છે. આ બદન તો ઉડવાની સવાલ જ નથી થતો. રાઈટ? તો આપણે સમજવું પડશે ફના ફિલ્લા અને બકા બિલ્લાના શું માયને છે અહીંયા. તો આજે આપણે આ જ કરીને કે મને બહુ મજા આવી રહી છે આ ડિસ્કશનના અંદર. આઈ હોપ બધાને મજા આવી રહી છે, મને મજા આવી રહી છે. તો બીજો ક્વેશ્ચન જે છે, એ કાઝીઉલ હાજાત. કાઝીઉલ હાજાત ખબર છે કેને કહેવાય છે? એટલું બ્યુટીફુલ નામ છે પર્શિયનના અંદર, મૌલાનું નામ છે કે એવો કાઝી, એવો લોયર, એવો વકીલ જે મારી બધી ખ્વાહિશાતને પૂરી કરી શકે છે. કેટલું બ્યુટીફુલ નામ છે. આપણું દિલ ચાહે અને આપણે એને જ બોલાવતા જઈએ, યા કાઝીઉલ હાજાત, યા કાઝીઉલ હાજાત, કે તું જે છે મારી બધી ખ્વાહિશાતને પૂરી કરી શકે છે. શું કહે છે? हमें कियामत का शिद्दत से इंतजार है, कब बरपा होगी. હવે આવી વાત ક્યારે આપણે સાંભળી છે જિંદગીના અંદર કે કોઈ એમ કહે કે ક્યામત ક્યારે આવશે? અરે ભાઈ, ક્યામતમાં તો તબાહી થશે, પરેશાની થશે, તમે ક્યામત કેમ માંગો છો? પણ આ મોમિન જે છે ને ઇલ્મ રાખે છે. ઇલ્મથી આ મોમિન આવી ખ્વાહિશ કરી શકે છે. શું સમજમાં આવ્યું? જ્યારે આપણે પાસે ઇલ્મ હશે ત્યારે આપણે ખબર હશે શું માંગવાનું છે મોલાથી. જ્યારે આપણે ખબર જ નથી તો શું માંગે છે? મોલા ધંધામાં બરકત આપને, મોલા તંદુરસ્તી આપને બદનની. આ તો બધી ટેમ્પરરી ચીજો છે. ટેમ્પરરી ચીજો બાદશાહથી માંગીને શું ફાયદા? જે આપણે માંગવાનું છે પરમિનન્ટ ચીજો માંગવાની છે. આ મોમિન જે છે ને બહુ સ્માર્ટ છે, ઇલ્મ વાળો છે. શું કહે છે? એ કાઝીઉલ હાજા. તો પેલા એને જેવી રીતે બોલાવ્યું કે તું મારી બધી ખ્વાહિશાત પૂરો કરવા વાળો છે, મને ખબર છે તું જ કરી શકે છે. અને પછી કહે છે કે ક્યામત ક્યારે આવશે અને મને શિદ્દતથી, બહુ તડપથી એની વાટ જોઉં છું. શું જવાબ આવે છે? એ મુશ્તાક ફનાએ ઇશ્ક. મુશ્તાક કહેવાય કે બહુ જ તડપ છે, બહુ જ ડેસ્પરેટલી આપણે જે છે ને ફના થવું છે. કેના અંદર? ઇશ્કના અંદર. इनफरादी क़ियामत का तजर्बा फौरी भी हो सकता है, बशर्त ये कि तुम मारिफत के तीनों मराहिल से कामयाबी से गुजरोगे. सो इनफरादी क़ियामत मतलब इंडिविजुअल क़ियामत. તો ખબર પડી કે ક્યામતના અંદર બી દરજા છે. આ ક્યારે આપણે સાંભળ્યું હતું? નહીં. ક્યામતના અંદર બી દરજા છે. તો અહીંયા કહેવાય છે ઇનફરાદી મતલબ ઇન્ડિવિજ્યુઅલ ક્યામત. એનું મતલબ કલેક્ટિવ ક્યામત બી થતી હશે. આપણે તો આ ક્યારે સાંભળ્યું નહોતું કે ઇન્ડિવિજ્યુઅલ ક્યામત ને કલેક્ટિવ ક્યામત. ક્યામત તો આપણે સાંભળ્યું છે કે ફના, બધું તબાહ બરબાદ થઈ જાય. પણ આ મોમિન કેવી રીતે માંગે છે? અને જવાબમાં શું કહેવામાં આવે છે કે અગર તું ચાહને તો તારી પોતાની ક્યામત તરત જ આવી શકે છે. એનું મતલબ એ થયું કે ક્યામતને આપણે સમજ્યા નથી. એક હકીકી મોમિન જે ઇલ્મથી માલામાલ છે એ પોતાની ક્યામતના માટે દુઆ કરે છે. તો એ ક્યામત છે શું? શું કહે છે? બશર્ત ये कि तुम मारिफत के तीनों मराहिल से कामयाबी से गुजरोगे. શરત એ છે કે તું મારિફતના જે 3 દરજા છે તો એના ઉપરથી બરાબર ચાલ્યો જા. મારિફતના દરજા છે. તો તમે પૂછશો શું દરજા છે? આપણે ખબર છે, ઇલ્મુલ યકીન, એનુલ યકીન, હક્કુલ યકીન. તો આપણે ઇલ્મની મહેફિલમાં બેઠા છીએ. તો આપણે ઇલ્મથી જ્યારે આપણે યકીનના ખબર છે બીજા માના શું છે? ઈમાન. એવો ઈમાન જે ઇલ્મ ઉપર રાખેલો હોય. ઈમાનના અંદર બી દરજા છે. એક ઈમાન એવો બી છે જે બ્લાઇન્ડ ફેથ ઉપર હોય કે જમાતખાને જવાનું છે, સવાર સાંજ દસમન દેવાની છે, દુઆ પડવાની છે, અલ્લાહ ખૈર સલાહ, પછી કાંઈ નહીં. તો
ઈમાન જે છે જ્યારે ઇલ્મ હાસિલ કરવામાં આવે છે તો ઈમાન ઇલ્મથી વધી જાય છે. ઈમાન ઇલ્મથી વધી જાય છે. પછી જ્યારે એનું યકીન મીનિંગ કે એના બાતિનની આંખો બાતિનના કાન બધું ખુલી ગયું તો એને કહેવાય છે એનુલ યકીન. એના બાદ આવે છે હક્કુલ યકીન. આ બધા મારફતના દરજાત છે. તો કહે છે અગર તું આ ત્રણેય સ્ટેજીસથી તું ગુજરી જા ને તો તરત જ તારી કિયામત આવી જશે. શરૂઆત ક્યાં થાય છે? નફ્સને મારવાથી. પછી કહે છે એ પરવરદિગારે ઇન્સો જાન. અગેન કેટલો બ્યુટીફુલ. જ્યારે આપણે ઇમામને એમથી ઓળખીએ તો પછી એને એવા બ્યુટીફુલ નામથી પુકારીએ. ખબર છે ને કુરાનના અંદર એક આયત છે અલ્લાહુમા ઇન્ની અસલુકા બી અસ્માઇકલ હુસ્ના, કે ખુદાના છે ને બહુ બ્યુટીફુલ નામ છે, તમે એને છે ને બ્યુટીફુલ નામથી પુકારો. તો કેવી અજીબ વાત છે કે એ પાલવા વાળો જીન અને ઇન્સનો, ના માલુમ તુજે કેસી બંદગી પસંદ હૈ. બિચારો મોમિન થાકી ગયો, બધું કરે છે, શું કહે છે કે મને નથી ખબર તને કેવી બંદગી પસંદ છે, કેવી રીતે હું તને યાદ કરું, કેવી રીતે બંદગી કરું કે તું રાજી થા મારા મોલા. શું કહે છે ए आशिक सादिक मैं बरसते हुए आंसुओं के साथ मुहैयत व फनायत की गिरिया उजारी से शादमान हो जाता हूं. જ્યારે કોઈ મોમિન ઇમામને બહુ ઇશ્ક બહુ આજીઝી અને આંખોથી જ્યારે આંસુ જાતા જાય અને એવી ગિરિયાઓઝારીના સાથે કોઈ મોમિન જ્યારે ઇમામને યાદ કરે છે તો મોલા બહુ રાજી ખુશી થાય છે. ગિરિયાઓઝારીની બહુ જ અહેમિયત છે. એટલે જ આપણે દુઆના જમાતખાના અંદર સવારના બી અને સાંજના અંદર ગિરિયાઓઝારીની તસબીહ બરાબર કાઢીએ છીએ વગર ગિરિયાઓઝારીને. ગિરિયાઓઝારીની તસબીહ કાઢીએ છીએ વગર ગિરિયાઓઝારી. જેનો એસન્સ છે, જેનો મકસદ છે એ તો ક્યાંય ખોવાઈ ગયો છે. તો હકીકતના અંદર ગિરિયાઓઝારીની બહુ જ અહેમિયત છે. કોઈ મોમિનને બહુ જલ્દી આગળ વધવું હોય ને તો એને ગિરિયાઓઝારી બરાબર એવરી ડે કરવી જોઈએ, કેમ કે એવી બંદગી ઇમામને પસંદ છે. તો કોઈ મને પૂછી શકે છે ગિરિયાઓઝારી મતલબ એટલું શું એના અંદર? કોઈના બી આંસુ છે ને આંખોથી નથી નીકળતા, આસાન નથી. સ્પેશિયલી કોઈ ખુશીમાં હોય, કોઈ એક્સાઇટમેન્ટમાં હોય તો એ આંસુ નહીં નીકળશે, કોઈ તકલીફમાં હોય તો નીકળી જશે. પણ અહીંયા જે આંસુ બહાવની વાત થઈ રહી છે, ના ખુશી છે ના કોઈ તકલીફનો ગમ છે કે ડર છે, આ તો ઇશ્કના અંદર આંસુ કાઢવા છે. એવો ઇશ્ક દિલના અંદર થવો જોઈએ ને પછી આંસુ આવે ને. એ ક્યારે થાય ખબર છે? જ્યારે આપણે એમથી એની ઓળખ કરીએ, એની શનાખ્ત કરીએ કે કેટલો બ્યુટીફુલ મોલા છે આપણો. જ્યારે આપણે એની બ્યુટીને સમજી જઈએ ત્યારે છે ને આપણે એના ઇશ્કના અંદર આંસુ બહાવી શકીએ. તમને ખબર છે પૈગંબરની એક હદીસ છે, બહુ જ બ્યુટીફુલ હદીસ છે. ખબર છે શું કહે છે? ઇન્નલ્લાહા જમીલુન યુહિબ્બુલ જમાલ, કે ખુદા છે ને બહુ રૂપાળો છે, બહુ બ્યુટીફુલ છે. પૈગંબર કહે છે કે ખુદાજી છે ને બહુ જ બ્યુટીફુલ છે અને એને બ્યુટી બહુ પસંદ છે. કેવી અજીબ વાત છે આ! ખુદા બહુ કૃપાળુ છે પોતે અને એને બ્યુટી પસંદ છે. તો કઈ બ્યુટીની વાત થાય છે? કેમ કે આપણા બધા તો બ્યુટીફુલ નથી, આ મારા જેવા અગલી બી છે. તો અહીંયા ફિઝિકલ બ્યુટી કે ફિઝિકલ અગલીનેસની વાત જ નથી થઈ રહી. આ નુરાની બ્યુટીની વાત થઈ રહી છે કે ઇમામ જે છે એ નૂરથી ભરપૂર છે. એના મોઢા પર જ્યારે આપણે જોઈએ ફિઝિકલી બી જ્યારે આપણે દીદાર કરતા હોઈએ તો આપણે અજીબ આપણે આપણા અંદર ફીલ થતું હોય કે કેવો નુરાની ચહેરો છે મારા મૌલાનો, કે જીવ ભરાતો જ નથી એને જોઈને, બિલકુલ જીવ ભરાતો જ નથી. અને બહુ અજીબ ગરીબ તરીકેથી આપણે આ હદીસથી જાણીએ કે એ તો પોતે બ્યુટીફુલ છે અને બ્યુટી એને પસંદ બી છે. અને પૈગંબર આ જે હદીસ છે એને બહુ ઇશ્ક મોહબ્બતથી પડતા હતા. ઇન્નલ્લાહા જમીલુન યુહિબ્બુલ જમાલ. આ zikr હતું પૈગંબરનું. તો આપણે વિચાર કરવું પડશે કે પૈગંબર મેરાજ ઉપર જઈને આવ્યા અને આપણે ખબર છે ઇન એસન્સ મેરાજના અંદર શું થયું હતું? મૌલાની શનાખ્ત. આપણે જાણીએ છીએ આ ચીજને. પણ આ જ્યારે હું વાત કરું છું એના અંદર ઘણું બધું ઇલ્મ છે, ઘણું બધું ઇલ્મ છે.
પણ આપણે શોર્ટકટ લઈએ અને આપણે સમજીએ કે જ્યારે પૈગંબર કહે છે કે એ બ્યુટીફુલ છે, મતલબ એ જોયું હતું, દીદાર કરેલો હતો, અને પછી એમ કહે છે કે એને બ્યુટી પસંદ બી છે. તો એ જોયું હશે કે એ કેટલો રાજી થયો પૈગંબરને જોઈને. જ્યારે આપણે દુનિયાના અંદર લવ અફેરની કોઈ વાત હોય, આઈ એમ શ્યોર આપણે બધા યંગ હતા, આપણે ચીજને સમજી શકીએ છીએ કે કોઈને એકબીજાને ગમતા હોય તો આંખોથી વાત થતું હોય, ખબર પડતી હોય કે આને છે ને હું ગમું છું અને મને બી આ ગમે છે, અને દિલના અંદર એક અજીબ ગરીબ ફિલિંગ્સ આવતી. આ જે બ્યુટીફુલ હદીસ છે ને, એવી બ્યુટીફુલ ફિલિંગ નૂરની આપણા દિલના અંદર આવે. ઇન્નલ્લાહ જમીલુન યુહિબ્બુલ જમાલ, કે મારા મોલા તું બ્યુટી છો અને તને બ્યુટી પસંદ છે. તો એક કિસ્મની દુઆ બની જાય કે યા મોલા તું મને બી એવો બ્યુટીફુલ કર. અને પીરના જ્ઞાન બી છે કે તારા પાસે દાસીઓ ઘણી, મારા જેવી તો નહીં હશે, ખૂબસૂરત દાસીઓ તારા પાસે ઘણી, મારા જેવી બદસૂરત તો તને ગમશે બી નહીં, પણ ખબર છે હું તને બહુ ચાહું છું. આપણે પીરે આ ટીચિંગ કરેલી છે, કેમ કે આપણા પીરોએ કુરાન વાંચેલું હતું, હદીસો વાંચેલી હતી. એ જ તાલીમાતને આપણા માટે આપણી જબાનના અંદર આપણે સમજણ આપી. તો કેવી બ્યુટીફુલ વાત છે કે કોઈ મોમિન જ્યારે ગિરિયાઝારી કરે છે ઇશ્કના સાથે, એટલે નહીં કે એ તકલીફના અંદર છે, એટલે નહીં કે એને કોઈ લાલચ છે કે મને આ જોબ મળી જાય ને, કોઈ ચીજની તમન્ના ન હોય, શાંતિમાં હોય, મોલા તું મને ખપે, બીજું કોઈ નહીં. એવી રીતે જ્યારે કોઈ મોમિન ગિરિયાઝારી કરે છે ત્યારે એને ઇમામની બ્યુટી દેખાવામાં આવે છે. ના કોઈ મને એમ બી કહે કે ભાઈ ગિરિયાઝારી તો આસાન નથી, તો દુઃખના સાથે બી આપણે ગિરિયાઝારી, પરેશાનીમાં હોય તો કેના પાસે જાશું? એના જ પાસે જાશું. ખુશી હશે, કઈ માંગવું હશે તો બી એના જ પાસે જાશું. તો ઇટ ઇઝ એબ્સોલ્યુટલી ઓકે, ગલત નહીં સમજતા, પણ કેમ કે હર ચીજના અંદર દરજા છે. પછી શું કહે છે? એ સત્તાર વ ગફ્ફાર, સત્તાર જે મદદ કરવા વાળું છે, મુશ્કેલના અંદર મુશ્કેલ કુશા છે, મદદ કરવા વાળું છે. ગફ્ફાર જે ગુનાહોને બક્ષવા વાળું છે. અગેન બહુ બ્યુટીફુલ તરીકાથી મૌલાને બોલાવ્યું, એ સત્તાર વ ગફ્ફાર આકા. હાલાંકि યા સત્તાર અને યા ગફ્ફાર બી zikr છે, અને આ બે નામ છે ખુદાના. શું કહે છે कि नसीरुद्दीन को तेरा मुकद्दस बातनी दीदार कहां और किस मकाम पर हासिल होता है. લેખક કહે છે, કવિ કહે છે કે એને તારો આ બાતની દીદાર ક્યાં અને કેવા મકામ ઉપર હાસિલ થાય છે. આ સવાલનો મતલબ શું થયું કે કવિએ દીદાર કરેલા હતા, એટલે એમ કહે છે કે ક્યાં હાસિલ થાય છે. એ આશિકે નૂરે મુનઝ્ઝલ, શું બોલાવે છે આપણે કે આપણે આશિક છીએ કેના? એ નૂરના છીએ, જે સૌથી આલા અને ઊંચો અને મહાન છે. હાદીએ બરહક, હકીકી ઇમામ, ट्रू इमाम, बरहक इमाम की मुकम्मल फरमान बरदारी और खुसूसी रियाजत के नतीजे में, कंप्लीट फरमान बरदारी, कन्वीनियंस ना ऊपर नहीं, कन्विक्शन ना ऊपर, અને ખુસૂસી રિયાઝત. તો રિયાઝતના બારામાં આપણે વાત કરતા રહ્યા છીએ કે રિયાઝત મતલબ કુરબાની. ખબર છે ને બેતુલ ખ્યાલમાં કેમ બેતુલ ખ્યાલ ડિફિકલ્ટ છે? એમાં બહુ મોટી કુરબાની છે. નિંદરને ત્યાગીને ઉઠીને ઇબાદતમાં બેસવું પડે છે. આ રિયાઝત છે. પણ આ જે છે બિગનિંગ રિયાઝત છે. રિયાઝત વધતી ને વધતી જાવી જોઈએ. પેલે એક બંદો ઉઠવાની કોશિશ કરે છે, પછી ઉઠીને ઇબાદતમાં ધ્યાન લગાવે છે, મિનિટ 2 મિનિટ જેમ ઇમામે ફરમાવ્યું ફરમાનના અંદર, એમ કરતા 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 કલાક. પછી એવા બી ટાઈમ આવે છે એને કલાક પૂરો નથી થતો, એનો દિલ થાય છે 2 કલાક, પછી એને વધારે, પછી વધારે ટાઈમ, પછી એને વધતો જ જાય છે. તો જ્યાં સુધી ખુસૂસી રિયાઝત નથી થતી, આવી ચીજો, આવી વાતો, આવા દીદાર કરવા મુશ્કેલ છે. તો ઇમામે બરહકની કમ્પ્લીટ ફરમાનબરદારી અને स्पेशल रियाजत, स्पेशल एतकाफात, वो अपने जाहिर और बातिन और जान और दिल में दीदार अक़दस की नेमत से फैज़याब हो जाता है.
સો કવિ કહે છે કે આવી ફરમાનબરદારી અને ખુશૂસી રિયાઝત જ્યારે કરે છે તો પોતાના જાહેરના અંદર, પોતાના બાતિનના અંદર, પોતાના જાનના અંદર, દિલના અંદર એ ઇમામના દીદારે મુબારક જોવે છે. જ્યારે કોઈ મોમિને સાલિક આવા દીદાર કરી શકે, આવા ઊંચે મકામ ઉપર પૂગી શકે, ત્યારે જે આવી વાતો લખી શકે, ઇશ્કની, ઇલ્મની, જેના પાસે હકીકતનો ઇલ્મ ન હોય, અંદર ઉતરેલો ન હોય, એની વાતો બી ઉપર ઉપરની હશે, એનો ઇશ્ક બી ઉપર ઉપરનો દેખાવાનો હશે. પણ જે મોમિન બહુ જ આજીઝ હોય, એના પાસે ઇલ્મની દોલત હોય અને એને કોઈ બીજું ચીજ ન ખપતી હોય સિવાય ઇમામને રાજી કરવાનું, ઇમામની ખુશી ચાહવાનું, ઇમામની તારીફ કરવાનું, ત્યારે જ તે મોમિન જે છે એ હકીકી મોમિન કહેવાય છે. તો અહીંયા આપણે આ જે પોયમ કરતા હતા, વાંચતા હતા, એ ખતમ થાય છે. પણ ઘણી બધી વાતો છે જેના આપણે વધારે ખુલાસો કરી શકીએ છીએ. અને એક ખુલાસો રિયાઝતના હવાલાથી છે કે જ્યારે આપણું ચેલેન્જ શું છે, આપણી ડિફિકલ્ટી શું છે? નફસે અમારા નફસને પીરે શું કીધું? મન તો મહા બળવંત કહીએ. મતલબ મનને મારવું બહુ જ મુશ્કેલ છે. અને આપણે જાણીએ છીએ કેમ કે આપણે એ જ રસ્તા ઉપર છીએ કે મનને મારીએ. તો મનને મારવાનો શું તરીકો છે કે આપણી તરક્કી આનંદ ફાનંદ થાય? તો આપણે બધાએ મૌલાની મહેરબાનીથી, ઇમામની દોરવણીથી, દુઆ, બંદગી, ઇબાદત, દસોન, જમાતખાના એ ચીજોને સમજીએ છીએ. તો એના પર વાત કરવાની જરૂર નથી. એ આપણે ચીજોને સમજીએ છીએ. તો એ તો આપણે કરીએ છીએ. અને અગર કરીએ છીએ તો તરક્કી કેમ નથી? કેમ એટલે નથી કે આપણે બધી ચીજો જે કરીએ છીએ, ક્વેશ્ચન કરવું છે આપણાથી પોતાથી કે શું આપણી બધી જે ક્રિયા આપણે કરીએ છીએ બ્લાઇન્ડ ફેથ ઉપર છે કે સમજીને કરીએ છીએ? આ એક ક્વેશ્ચન છે. તો ચલો આપણે જસ્ટ ફોર ધ ડિસ્કશન સેક આપણે કહીએ કે નહીં, મને એમથી બધી ચીજની સમજ આવી ગઈ છે. જ્યારે એમથી સમજ આવી ગઈ છે તો અમલ બી બદલાઈ જવાનું જોઈએ. અમલ કેવી રીતે બદલાઈ જાય? જો સમજ એક ચીજ છે, મારી અક્કલના અંદર મને સમજ આવી ગઈ કે શું કરવાનું છે, પણ અગર હું કરું નહીં તો કઈ ફાયદો તો નહીં થશે. મતલબ જમાતખાને કોઈ જાય, ચલે સમજે છે બધું, પણ અમલ નથી, દિમાગના અંદર વિચાર દુનિયાના છે, પોતાના હું છે, તો એ તરક્કી થશે નહીં. પોતાના અંદર જે શૈતાન છુપાયેલો છે, આપણે ખબર છે ને કે આપણા અંદર બે ચીજો છે, એક શૈતાન છે અને એક ફિરિશ્તો છે. તો ફિઝિકલી જમાતખાના જાવું, દસોન દેવી, ઇસ્મે આઝમની ઇબાદત પર બેસવું, એ કોઈ કાફી કમ્પ્લીટ વે નથી કે પોતાના અંદર જે શૈતાન છે એને મારી નાખવાનું, એ શૈતાનની ગુલામીથી નીકળી જવાનું, એ ઇનફ નથી. એના માટે હજી આગળનું કામ ખપે છે. તો એ આગળનું કામ શું છે? તો જ્યારે આપણે નફ્સને મારવા ચાહતા હોઈએ ને તો ફર્સ્ટ ચીજ ખબર છે શું આવે છે? પહેલી ચીજ ઓછું બોલવાનું. શું? ઓછું બોલવાનું. જ્યારે આપણે વધારે બોલીએ છીએ ને તો ઇમામના શબ્દોના અંદર મગજની અને ખ્યાલની નુકસાની થાય છે. મગજની અને ખ્યાલની નુકસાની થાય છે જ્યારે આપણે વધારે બોલીએ છીએ. કેમ કે આપણે સાંભળતા નથી હોતા, આપણે બોલતા હોઈએ છીએ. આપણા માથાના અંદર, દિમાગના અંદર એક સ્ટોરી હોય, એક ડાયલોગ હોય, આપણે ખાલી પોતાની જ વાત કરવી હોય, સામેવાળાની શું સિચ્યુએશન છે, શું છે, આપણે ખબર નથી હોતી. કેમ કે આપણી જે સ્ટોરી છે આપણે કરવાની છે. કેમ કે વિધાઉટ ધેટ આપણે સર્વાઈવ નહીં કરશું. કેમ કે આપણી આ હેબિટ બની ગઈ છે કે બોલવાનું છે વગર વિચારી, બરોબર કરતા જવાનું. તો આ જે ચીજ છે એ એક નિશાની છે કે આપણે જે બોલીએ છીએ વધારે, એમાં મગજની અને ખ્યાલની નુકસાની થાય છે. તો જે પહેલી ડ્યુટી આપણા ઉપર આવે છે એ ઓછું બોલવાનું, વિચારીને બોલવાનું. મૌલા અલીનો એક કોલ છે. મૌલા અલી કહે છે કે જે અકલમંદ છે ને એ બોલવા પહેલે વિચારે છે, નાદાન જે છે ને એ બોલવાના બાદ વિચારે છે. આપણે ઇમામના મોમિનીન છે, આપણે શું કરવાનું છે? આપણે એ આદત શીખવાની છે જેવી ઇમામે આપણે સમજાવી છે કે આપણે બોલવા પહેલે વિચારવાનું છે કે આ ચીજ જો હું બોલીશ એમાં મારો શું ફાયદો થશે. અગર ફાયદો નથી તો મને બોલવાનું નથી.
ક્યારેક ક્યારેક આપણે એટલે વાત કરતા હોઈએ કે ટુ મેક અધર્સ હેપી, ટુ પ્લીઝ અધર્સ. જરૂરત નથી. ક્યારેક ક્યારેક આપણે બોલતા હોઈએ કે ટુ ફિટ ઇન, કે બધાના ભેગા હરોળમાં રહીએ. જરૂર નથી. જ્યારે આપણે મોમિન બનવાનું છે ત્યારે આપણે એવી રીતે પોતાની સાવચેતી કરવાની છે કે આપણે જ્યારે ઓછું બોલીએ તો મનના અંદર zikr વધારે કરીએ. સીધી સીધી વાત છે. કેમ કે આપણો દિલ દિમાગ એવો છે ઇન્સાનનો કે ખાલી નથી રહી શકતો, એને કાંઈક જોઈએ. શું જોઈએ, શું કરી શકીએ? આપણે એની આદત કરીએ, એને ફરાવીએ. તો જાપ જપ, તો મૌલાનું નામ લે, zikr કરતા રહીએ. અને zikરના અંદર બી અલગ અલગ જાતના zikr કરીએ, પછી એના મિનિંગના સાથે કનેક્ટ થાય, અને પછી એક એન્જોયમેન્ટના સાથે zikr કરીએ, મસ્તીના અંદર zikr. zikr બી સુખો સુખો નથી કરવાનો, એક દિલના અંદર ખુશીના સાથે zikr કરવાનું છે, એની તારીફ કરવાની. એવી રીતે પોતાના અંદર એક ખુશીની કેફિયત પેદા કરવાની. કેવી રીતે? આપણે ખાલી શું વિચાર કર્યો કે ઓછું બોલવાનું છે. પછી જ્યારે આપણે બરાબર આ પ્રેક્ટિસમાં પાકા થઈ ગયા, આપણે કેમ ખબર પડે કે આપણે પાકા થઈ ગયા? આપણા આજુબાજુના માણસો હોય ને કે કેમ તું બોલતી નથી, કાંઈ છે જ નહીં બોલવાનું, શું ખરું બોલવાનું? આપણે તરત ફીડબેક મળશે. કેમ કે અગર આપણે આપણી બોલવાની વધારે આદત છે તો આજુબાજુ વાળા કહેશે કે કેમ આ તું ખામોશ થઈ ગઈ છે, કાંઈ બોલતી નથી, તું ઠીક તો છે ને? મસ્ત, મૌલાની રહેમત, શુકર મૌલા. પછી બીજો પગથિયું, નફ્સને મારવા માટે બીજો પગથિયું. તો આનો ફાયદો શું થયો? ઓછું બોલ્યા, ઓછી વાતચીત થઈ. ઓછી વાતચીત થઈ, વગર વિચારેથી વાત ન કરી તો ગુના ઓછા થઈ ગયા. મગજના અંદર zikr ચાલુ રહ્યું, ફાયદો ફાયદો મોમીનનો થયો. બીજા પગથિયા પર આવ્યા. બીજો પગથિયું શું છે ખબર છે? ઓછું ખાવાનું. જ્યારે આપણે સાંભળતા હોય છે ને કે ઘણી વખત એમ સાંભળવામાં આવતું હોય કે આઈ ઈટ માય ઇમોશન્સ. વ્યાધિ થઈ, સ્ટ્રેસ થયું, આપણે ખાવા માંડ્યા. અને એ થાય છે. કેમ થાય છે? કે આપણે એ સ્ટ્રેસને ડીલ નથી કરી શકતા, આપણે એને ઓળખી નથી શકતા. આપણે એ સ્ટ્રેસને જ્યારે શૈતાન બાજી નાખે છે એ આપણા ઉપર ઓવરપાવર કરી લે છે. રિમેમ્બર આપણે વાત કરીએ કે આપણે શાંતિમાં રહેવાનું છે, તો એ સ્ટ્રેસને આપણે પોતાથી જુદા કરી નાખવાનું છે. એ સ્ટ્રેસ અહીંયા છે, હું અહીંયા છું, તું મને છું નથી શકતો. હા, એક પ્રોબ્લેમ છે, ડિફિકલ્ટી છે લાઈફના અંદર. માફી. તો આપણે આપણી લાઈફના અંદર એક સ્ટ્રેસ છે, એક ડિફિકલ્ટી છે. જ્યારે બી આપણે ઓવરવેલ્મિંગ ફીલ થાય કે સ્ટ્રેસ થાય તો રોકાઈ જવાનું, કે આ શું થઈ રહ્યું છે, પ્રોસેસ કરવાનું, વિચારવાનું, અને સ્ટ્રેસથી પોતાને દૂર કરી લેવાનું. આ બધી પ્રેક્ટિસ છે. આસ્તે આસ્તે પ્રેક્ટિસ કરતા જઈએ, સમજતા જઈએ. તો અહીંયા શું ઓબ્જેક્ટિવ છે આપણું? કે આપણે ઓછું ખાઈએ. તમને ખબર છે મૌલા અલીની એક આદત હતી, બહુ અજીબો ગરીબ આદત, કે ખાવાનું ખાય ને તો ખાવાનું ખાઈને એ 2 રોટલી 3 રોટલી હોય તો એ 2 રોટલી ખાઈને 1 રોટલી મૂકી દે. ઓલવેઝ એ ખાવાનું હંમેશા અમુક મૂકી દે. તો પૂછવામાં આવ્યું કે કેમ આ તમારી આદત સમજ નથી, તમે પૂરું ખાવાનું, આપણે રિમેમ્બર આપણે કેમ શીખાય, પ્લેટ સાફ કરી લેવાની, જેટલું દીધું છે બધું ખાઈ લેવાનું. તો મૌલા અલી કહે છે કે નહીં, ખાવાનું અડધું પેટ ખાવાનું અને પછી તો કોઈને કામ આવશે. ચલો વેસ્ટમાં એપ્લાય નથી થતું, પણ આ એક ઇમામની એક હેબિટ હતી મૌલા અલીની, કે હંમેશા એ ખાવાનું પ્લેટમાં મૂકતા હતા. મકસદ શું છે? આપણા માટે ટીચિંગ છે, દોરવણી છે, કે જેટલું આપણે સર્વ થયું છે, કે જેટલું એક નોર્મલ આપણે ખાતા હોય એનાથી ઓછું ખાવાનું કોશિશ કરવાની. અને એવી રીતે શું થાય, પછી ખાવાથી મહાબત ઓછી થાય. ઘણા માણસો વાતો કરતા હોય કે ભાઈ અહીંયા આ રેસ્ટોરન્ટમાં આવું ખાવાનું, ફલાણા ખાવાનું, અહીંયા આટલું ટેસ્ટી છે. રિમેમ્બર, આ બધી બાજીઓ છે. આ બધી બાજીઓ છે કે દિલના અંદર ખાઈશ આવે કે મને આ ખાવાનું ખાવું છે, ઓલું ખાવાનું ખાવાનું છે. જો દુનિયાના અંદર રહીએ છીએ ને મને કોઈ એમ કહેશે કે જો મૌલા બાપા કહે છે મને સમોસા પસંદ છે ને બિરયાની પસંદ છે, તો આપણે શું દુનિયા અંદર ખાઈએ નહીં? દુનિયામાં આવ્યા છીએ, ડેફિનેટલી ખાવું જોઈએ, પણ ખાવાથી મોહબ્બત નથી કરવાની વાત થઈ છે. ફરક છે. ખાવા માટે નથી રોક્યું, ખાવાથી મોહબ્બત નથી કરવાની.
એની લાલચમાં નથી પડવાનું. કોણ મના કરે છે? દુનિયાના અંદર આવ્યા છે, દુનિયાના અંદર જેટલી બી નિયામતો છે એ આપણા માટે જ છે ને, પણ એની મોહબ્બતમાં નથી પડવાનું. એમાં ફરક છે. અને તમે પોતે પોતાની જ્યારે તપાસ કરશો સમજી શકશો કે મારા અંદર કેટલી ખાહિશ આવે છે. અને એ રિયાઝત કેવી રીતે થાય કે બહુ પસંદનો ખાવાનું હોય અને આપણે ક્યાંય ન, હું નહીં ખાઈશ, મારો રોજો છે, આ મને નથી ખાવાનું. શું કામ? મને પસંદ છે, નથી ખાવાનું. એવી આપણા અંદર આ એબિલિટી છે કે આપણે રોકી શકીએ, આપણા મનને મારી શકીએ. આ એક પ્રેક્ટિસ છે. તો એવી રીતે કરતા 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 જ્યારે આપણે ઓછું ખાઈએ, ઓટોમેટિકલી ઓછી નીંદર આવશે. ઓછી નીંદર આવશે તો શું કરશું? જે નાદાન હશે કહેશે હવે મને નીંદર નથી આવતી, ડોક્ટર પાસે જવું પડશે અને ગોળીઓ ખાવી પડશે, કેમ કે નીંદર નથી આવતી. ડોક્ટર કહે છે 8 કલાક ને 6 કલાક, 8 કલાક, 10 કલાક તો સૂવું જોઈએ. મમ્મી નથી સૂતું એટલું બધું. મમ્મીને ખાઈશ હોય છે કે ઓછુંમાં ઓછું સૂવે. એનો મતલબ એ નથી કે આરામ નથી કરતું. પલંગ પર હોય છે, બદનને આરામ મળે છે, પણ જે મગજ જે હોય છે સુજાગ અને ઝિકરના અંદર હોય છે. કેવી અજીબ વાત છે ને? કોઈ ચીજમાં આપણે એમ નથી કર્યા કે નહીં ખાઓ, કે નહીં સૂવો, કે વાતચીત નહીં કરો, પણ કરવા, ખાવા, સૂવામાં ફરક આવી જાય છે. આ મોમિનની નિશાની છે. મોમિન દુનિયાના અંદર રહીને, દુનિયાના કામ કરીને એ પોતાની રૂહાની તરક્કી ઉપર ધ્યાન રાખે છે. ખાય છે, સૂવે છે, રહે છે, બધું કરે છે, પણ એના કરવામાં ઘણો બધો ફરક હોય છે. એ ફરકને આપણે સમજવું પડશે. જ્યારે આપણે આ રસ્તા પર ચાલતા હોઈએ છીએ ત્યારે શૈતાન જ્યારે જોવે છે કે આ તો ગયો મારા હાથથી, તો એ ઘણા ઘણા જાતના આપણા ઉપર બાજીઓ નાખતો, ઘણી જાતના. આપણે રોજા રાખવાની કોશિશ કરીએ, એક વાત છે કે ચલો મને આજ રોજો રાખવો છે, ખાવાનું સામે એવું આવશે જે આપણે બહુ પસંદ હોય, આપણે બરદાશ્ત કરી શકીએ છીએ કે ખાઈ શકીએ છીએ? તો એ બધું આપણે પોતે પોતાને તપાસીએ, પોતાની નાળને, અને પોતે ઓળખીને જોઈએ કે આપણા અંદર કેટલી એબિલિટી છે કે આપણે જે ચીજ પસંદ હોય આપણે રોકી શકીએ છીએ. પીરે કીધું ને આપણે જ્ઞાનમાં, જી હોવે ભાઈ વસ્ત પ્યારી, સાહેબ નામ જી કો દીજીએ. કરી શકીએ છીએ એમ આપણે. તો વસ્ત પ્યારી ખબર છે શું છે? હકીકતના અંદર શું હોય છે? એ આપણો સાહસ છે. અગર આપણે કહીએ કે માને જે છે ને આ ખાવાનું પસંદ છે તો હું ખાવાનું દઉં, મોલાને મને આ કપડાં પસંદ છે, આ બધું ટેમ્પરરી છે, નાદાની છે. જે બેસ્ટ ચીજ છે ને, અગર આપણે હમણાં કહીએ કે તારો ગલો ઘોટીને તને મારી નાખું છું, તો નહીં, જિંદગી બહુ પ્યારી છે. તો સૌથી જે ચીજ પ્યારી છે એ આપણો શ્વાસ છે, આપણું ધ્યાન છે. એ ધ્યાનને આપણે ઇમામને દેવાનું છે. એ કેવી રીતે બની શકે? જ્યારે આપણે દુનિયાના અંદર ઓછું ધ્યાન કરતા જઈએ, અને એ પ્રેક્ટિસથી આવે છે. ઇમામની ફરમાનબરદારીથી આવે છે, ઇમામના ઝિકર ઉપમાં રહેવામાં આવે છે, ક્રિયાઓઝારી કરવાથી આવે છે, ઇલ્મના અંદર આગળ વધવાથી આવે છે. અને ઇલ્મના અંદર બી કેવી રીતે આગળ વધવાનું છે કે આપણે શીખવાનું છે કે કેવી રીતે મને હંમેશા શાંતિના અંદર રહેવાનું છે, હંમેશા એક લાઈન અંદર. આમાં નથી થવાનું. ખુશી બી આવે છે જિંદગીમાં, દુઃખ બી આવે છે, એનું ઇફેક્ટ કાંઈ નહીં થવાનું. કેમ કે મને જે છે, મારું જે ધ્યાન છે, અમારી જે ફોકસ છે, એ મારા ઇમામથી મારી મોહબ્બત છે, કેમ કે એ જ હકીકત છે. પીરોએ શું કીધું? સર્વે આસ નિરાશ. દુનિયાના અંદર જેટલું બી છે, જે બી એક્સપેક્ટેશન છે, ડિસઅપોઇન્ટમેન્ટમાં જાય છે. આ બધી દુનિયાની વ્યાધિ, દુનિયાની ચીજો છે. તો જ્યાં સુધી આપણે દુનિયાથી એક્સપેક્ટ કરશું, દુનિયા તો મારશે. તો આ મોમિનના માટે બહુ ઇમ્પોર્ટન્ટ ચીજ છે કે સમજી લે આ ફરકને. અને આ ફરક જે છે ને બહુ બારીક છે. દુનિયાના અંદર રહેવાનું છે, દુનિયાના અંદર કામ કરવાનું છે. દુનિયાદાર અગર આપણે જોઈએ ને, તો એ લોકોને એટલી કંઈ ખબર ન પડે કે આપણે શું કરીએ છીએ. દુનિયાના જેમ જ રહેતા હોય. પણ જે લોકો આપણા કરીબના અંદર, આપણા ફેમિલી મેમ્બર્સ, એ લોકોને ખબર પડતી હોય કે એને આ લોકો જે રહેન સહેન છે, આના જે જિંદગી ગુજારવાનો તરીકો છે, એ ફરક છે. તો એ કેવા, એ ઇલ્મ દોસ્ત હોય, રૂહ દોસ્ત હોય, એ લોકોને આપસમાં જ આ ચીજોની ખબર હોય. પણ દુનિયાદારોને ખબર ન પડતી, અને દુનિયાદારોને એ લોકો ગમતા બી ન હોય, કેમ કે આટલા ઇન્ટરેસ્ટિંગ પર્સનાલિટીઝ નથી હોતી કે બધાની વાતો કરે ને
ગોસિપ કરે ને અલગ અલગ રેસ્ટોરન્ટની વાતો કરે ને આ વાતો કરે ને દુનિયાના અંદર શું ચાલી રહ્યું છે બધી મમ્મીના પાસે એટલી બધી આ ચીજો નથી હોતી એના અંદર બહુ શાંતિ સુખર પણ જે લોકો શાંતિ સીખ કરતા હોય ને એ લોકો ઓટોમેટિકલી તમારાથી એટ્રેક્ટ થશે કે આના પાસે કેવી શાંતિ છે કેવો ખમિયા છે મને આના જેમ ખમિયા વાળું બનવું છે શાંતિ વાળું બનવું છે અને ઓટોમેટિકલી જે રૂહ દોસ્ત હશે તમારા પાસે આવતા જશે એટ્રેક્ટ થતા જશે અને આપણે શું કરશું એ લોકો માટે એ લોકોને એલ મજલિસમાં લાવશું એલની મજલિસ બિહિશની વાળી કે એવી રૂહ જેના અંદર તડપ છે જેના અંદર થકાઈ ગઈ છે દુનિયાના અંદર દુનિયા થકાવી નાખી છે તો એવા જ્યારે ભાઈ બહેન આપણે મળીને કહે કે તમે કેમ આમ દુનિયાના અંદર બહુ શાંતિમાં છો એનો હાથ પકડીને લઈ આવવાનો ચાલ તને બતાવવાનું કેવી રીતે મારા અંદર સુખ છે તો એવી રીતે જ્યારે આપણે એલ્મ જ્ઞાનના અંદર આપણે આપણા ભાઈ બહેનોને પોતે મળીને આપણે જ્યારે આગળ વધીએ તો એક શાંતિ એક સુખ એક ખમિયા એના અંદર પછી ઇશ્ક પેદા થાય જ્યાં વ્યાધિ ને આવી રીતે ચીજો હોય વहाँ ઇશ્ક ન આવે કેમ કે આમ થતું હોય આગળ પાછળ જે મોલા કહે છે ને કે તમે એક કદમ આગળ વધો અને પછી 3 કદમ પાછા વયા જાઓ તો તમે જ્યાં પૂગવું છે ત્યાં કેવી રીતે પૂગશો ક્યારે પૂગશો તો અહીંયા આપણે રોકીએ કોઈ પાસે કોઈ કોમેન્ટ હોય કોઈ ક્વેશ્ચન હોય તો આપણે જે છે એના પર વાત કરી શકીએ છીએ મુનીરા અહીંયા કહે છે કે ઇમામ સુલતાન મોહમ્મદ શાનવી ફરમાન છે કે અડધો પેટ ખાવું જોઈએ તો શુક્ર અલ્હમ્દુલિલ્લાહ કે આ ફરમાન શેર કર્યો થેન્ક યુ અને આપણે આ ચીજને સમજીએ છીએ જાણીએ છીએ અમલ કરવું છે જી કોઈ કોમેન્ટ કોઈ ક્વેશ્ચન નિયામતબેન, જી thank you for going little deeper into કેવી રીતે નફસે અમારાને મારી નાખવાનું જેવી રીતે કમળનો ફૂલ છે ઈ કેવી રીતે ઈ ડર્ટી પાણીમાં રહીએ છે એને તમે ડ્રોપ બી નાખો તો ઈ તરત જ અંદર ચાલીએ છે એની એ જ ઉપર જ રહીએ છે દુનિયામાં રહીને દિનના કામ કરવા which is hard પણ તમે આજે શુકર મોલાનો જરા વધારે ડીપ ગયા કે અમને જરાક ઈ રસ્તામાં સમજ પડે વધારે કે મોલા સાથે આ મોહબ્બત કેવી રીતે બાંધવાની કે પછી આ જે વ્યાધિને બધું ખોટી કરીને અમારે ટાઈમ વેસ્ટ કરીએ છીએ બીમારી લઈએ છીએ એને મૂકીને જે એક વખત મોલાને પકડી લઈએ તો પછી આ બધી નકામી વાતો લાગશે but until then શુકર મોલા થેન્ક યુ યાસ્મીન તો हमारी बेन एक सवाल याली मदद जी याली मदद मैं एक ज्ञान की कड़ी बोलूं जी बिल्कुल पेट भरसो तो थासो भारी आवशे निंदराने बाहो પસતાસો પેટ ભરેલું હશે બહુ નીંદર આવશે પછી પસ્તાવો થશે કે ઉઠ્યા નહીં અમે બિલકુલ પેટ ભરશો તો થાશે ભારી આવશે નિંદ્રા ને બહુ પછતાશો હકીકત છે બહુ થેન્ક યુ અહીંયા શાયરોઝબેને બહુ જ બ્યુટીફુલ ક્વેશ્ચન કર્યો છે અને પછી આપણે યાસ્મીન બેનથી વાત કરશું શાયરોઝ કહે છે કે ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ ડુ that જે આપણે વાત કરીએ બહુ મુશ્કેલ છે કહે છે કરવા માટે કેમ કે આપણા પાસે જે આસપાસ જે માણસો હોય છે એ લોકો આપણે પછી ગલત નજરથી જોવે છે એ લોકો આપણે પસંદ નથી કરતા એ લોકો આપણી સાથે ફ્રેન્ડશિપ નથી રાખતા અને
તો ઈ બેન કહે છે કે આવી રીતે થાય તો આપણે કેવી રીતે એના સાથે ડીલ કરવાનું? તો એનો બહુ આસાન જવાબ છે, બહુ આસાન જવાબ છે, પણ ભારી જવાબ છે. જે લોકો તમોને પસંદ નથી કરતા અને તમોને ગલત નજરથી જોવે છે એ લોકો તમારા દોસ્ત નથી. કેમ? એટલે જ રૂ દોસ્તના સાથે રહેવું જોઈએ. અગર દુનિયાદારના સાથે રહેશું તો આપણે દોહરી જિંદગી જીવી પડશે કે ઘરના અંદર જિકર કર્યું ને નિંદા ન કરે ને જે આપણે સારા કામ કરીને જિકર કરીએ પછી આવા ફ્રેન્ડશિપમાં જઈએ તો પછી એ લોકોની જે એક્સપેક્ટેશન્સને પૂરી કરીને તો જ એ લોકો આપણે ફ્રેન્ડ બોલાવે, તો જ એ લોકો આપણે પસંદ કરે, અધરવાઇઝ એ લોકોને આપણે ગમે નહીં. તો એના ગમવાથી આપણે કાંઈ મેટર કરે છે? એ લોકો કોણ છે? ખુદા છે? તમારી જિંદગીના તમારા રૂહના માલિક છે? તમારી રૂહને આઝાદી આપશે? અગર આપશે તો કરો ચિંતા, નહીં આપશે તો મૂકો પડતા. એવી રીતે એક મોમિનને વિચારવું પડશે. તો તમને ખબર છે ને કે જ્યારે આપણે ઇલ્મમાં આગળ વધીએ છીએ ને, અને તમે કોઈથી પૂછશો જે લોકો ઇલ્મમાં બહુ એ લોકોને મજા આવે છે અને આગળ વધે છે, એ લોકોના દોસ્તો, એ લોકોના એવા ફેમિલી મેમ્બર જે લોકો દુનિયાદાર છે, આસ્તે આસ્તે છૂટતા જાય છે, છૂટતા જાય છે. તો શરૂના અંદર આ રસ્તો ક્યારેક ક્યારેક એવું લાગે કે આપણે એકલા થઈ ગયા છીએ, પણ મોમિન ક્યારે એકલો હોય છે? મોમિનના સાથેનો મોલા હોય છે. મોમિનને જેટલી અવેરનેસ હોય છે ને કે મારા મોલા મારી સાથે છે, અને એ ઇશ્ક અને મોહબ્બતથી એને યાદ કરે છે, એને અલગ અલગ નામથી બોલાવે છે. આપણે જે હદીસની વાત કરી એનાથી મને બીજું જ્ઞાન બી યાદ આવ્યું. કેવું પીરના અંદર મોહબ્બત હશે ને? તો પીર શું કહે છે, મને સરખા વર્ડ નથી યાદ, પણ પીર કહે છે કે તું આવ તો હું તારા વાળ કોમ કરું, તારા વાળ ધોરાઉં, તારા પગ ધોરાઉં, તને ખાવાનું ખરાવું. મોલા કઈ બચ્ચો છે? એક સવાલ થાય છે કે કોઈ બચ્ચો છે નાનકડો કે તમે નરાવશો, ધોરાવશો, ખરાવશો હાથથી? પણ આ ઇશ્ક છે, એક ઇમેજિનેશન છે, એક ખ્યાલ છે પીરનો કે ઇમામને એટલી મોહબ્બતથી જોવે છે કે તું આવ ને મારા પાસે, તું તારા વાળ ધોરાઉં, તારા હું વાળ બનાવું, તને હું ખાવાનું ખરાવું હાથથી, તારા પગ ધોરાઉં. કેવી અજીબ વાત છે, પણ આ ઇશ્ક છે. અને ઇશ્ક ક્યારે ગલત નથી હોતો, પણ કેનાથી ઇશ્ક છે? દુનિયાથી નથી, દુનિયાના દોસ્તોથી નથી, ઈમાનથી ઇશ્ક છે. હવે આ ખ્યાલ જ્યારે પીરનો આવ્યો તેના પાસે કેટલા દોસ્ત બેઠેલા હતા? કોઈ બી નહીં. એ પોતે પોતાના મસ્તીના અંદર, જિકરના અંદર હતા, અને એને દિલ થયું કે ઇમામથી હું મોહબ્બત કરું, અને એક ઇમેજિનેશન બાંધ્યું, અને પોતે કવિ બી હતા તો લખતા બી ગયા આપણા માટે, અને આપણા માટે એક કવિતા બની ગઈ ગિનાની સુરતમાં આપણે વાંચીએ. તો આ જે છે એ ખ્યાલની દોલત છે. આવા ખ્યાલ ક્યારે આવે? જ્યારે દુનિયા અંદર આપણા પાસે ન હોય, એક શાંતિ હોય, અંદર ખમિયા હોય, આપણે હોય ને આપણી મસ્તી હોય ને નામ હોય. એવી રીતે જ પછી આપણે આવા જિકરના અંદર, ઇબાદતના અંદર તરક્કી કરી શકીએ. તો મારો ખ્યાલ છે શહેરોઝબેન તમને જવાબ મળી ગયો હશે. તો જે ઇમ્પોર્ટન્ટ વાત મારી કહેવાની હતી એ જ હતી કે શરૂના અંદર મોમિનના માટે લાઈફ જે છે ને બહુ લોનલી હોય છે, જ્યાં સુધી એને લાઇક માઇન્ડેડ ફ્રેન્ડ્સ નથી મળી જતા. બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે કે પોતાને લાઇક માઇન્ડેડ ફ્રેન્ડ્સના સાથે ચલાવો, એના સાથે રાખો, પછી જિંદગી બહુ બ્યુટીફુલ છે. દુનિયાદારના સાથે આપણો ફાયદો નથી, નુકસાન જ છે. નિયામત બેન, મને યાદ આવે છે, દિન અપના દોસ્ત કરો જો દોસ્તી ચાહતી હોય. સુભાન અલ્લાહ, બિલકુલ પરફેક્ટ. દિન અપના દોસ્ત કરો. શુક્ર મોલા. તો શાહરોઝબેન કહે છે કે હા, અગ્રી કરે છે કે બહુ લોનલી થઈ ગયો છે, પણ મને બહુ મજા આવે છે કેમ કે હું અંદરથી બહુ શાંત છું. બ્યુટીફુલ, શાબાશ, વેરી ગુડ. અને યાસ્મીનબેન શિવજી કહે છે કે બહુ મુશ્કેલ છે દુનિયાથી અલગ થવાનું, બહુ જ મુશ્કેલ છે, પણ દિલના અંદર ઇમામની મોહબ્બત બી છે, અને બચ્ચાઓની મોહબ્બત બી છે, ફેમિલીની મોહબ્બત બી છે, અને આ બધી ડ્યુટી બી પૂરી કરવાની છે, અને એ લોકોથી દૂર બી થવાનું છે. તો બહુ મુશ્કેલ છે. કેવી રીતે થાય? આઈ અગ્રી, બહુ મુશ્કેલ છે. એબ્સોલ્યુટલી અગ્રી, બહુ મુશ્કેલ છે. તો ક્યારેક ક્યારેક આપણી લાઈફના અંદર એવા ટાઈમ
આપણી લાઈફના અંદર એવા ટાઈમ આવતા હોય કે આપણે આ બાજુ વળી જઈએ, પછી તરત વિચાર તો પોતાને ખીચીને પછી બહાર કાઢી આવે. તો શરૂના અંદર આમ બહુ થતું હોય, પણ આહિસ્તા આહિસ્તા જે છે ને એ પ્રેક્ટિસ થઈ જાય. એના માટે જે રૂલ્સ છે ને એ છે કે એક્સપેક્ટેશન્સ, પ્લીઝિંગ અધર્સ, આ બધી ચીજો જે છે ને એ બહુ મેટર કરે છે કે તમે બીજાઓને રાજી કરો. રાજી એટલે કરો કે એ લોકો તમોને પસંદ કરે. જો ફરક છે, આપણે આપણી ફેમિલીની સેવા કરવાની છે, આપણા ફેમિલીને આપણે સંભાળવાનું છે, બચ્ચાઓને આપણે સંભાળવાનું છે. કોઈ એમ નથી કહેતું કે મૂકી દો, પણ આટલું કરો કે એ લોકો રાજી થાય. ધેટ ઇઝ ઇટ. એટલે નહીં કે એ લોકો મને પસંદ કરે. અહીંયા જે છે ને ટ્રબલ શરૂ થાય છે. અહીંયા જે છે એ ટ્રબલ શરૂ થાય છે. કેમ કે આપણે કાંઈ કરી રહ્યા છે એની એક્સપેક્ટેશન એ છે કે તમે મને બી લાઈક કરો. અહીંયા જે છે ને ડિસઅપોઇન્ટમેન્ટ, અટેચમેન્ટ, ગિવિંગ મોર ધેન નીડેડ સ્ટાર્ટ્સ. તો આપણે આપણી ડ્યુટી ફૂલફિલ કરવાની છે. ડ્યુટી ફૂલફિલ કરી લીધી પછી ડિટેચ થઈ જવાનું છે. તો આ અગર આપણે વિચાર કરીએ ને, કોઈ પોતાના અંદર લાઈફની અંદર સિનારીઓ લેવાનો અને પોતાને બરાબર પોતાના અંદર રિફ્લેક્ટ કરવાનો, લખવાનું. અગર તમને સમજ ન પડતી હોય કે કેવી રીતે ક્યાં હું ભૂલ કરી જાઉં છું, તો એ આપણે ખબર પડશે પ્રેક્ટિસથી. ડ્યુટી બધાને પાળવાની છે. કેમ કે આપણું જે ક્વેશ્ચનિંગ થશે એ બે તરફથી થશે. તમે આ કર્યું કે ન કર્યું, આ કર્યું કે ન કર્યું, બેથી પૂછાણા થશે. તો આપણે એમ નથી કહી શકતા કે ભાઈ હું તો મોંગ બની ગઈ એટલે હું એ ઘરને કે બચ્ચાઓને સંભાળું નહીં. મોલા રાજી નથી વાતથી. તો આપણે ઘરને, ધણીને, બચ્ચાઓને બધાને સંભાળવાનું છે. ધણી બાળી બધાને સંભાળવાનું છે, પણ દિલના અંદર જગ્યા નથી આપવાની. એની જે બહુ ઇમ્પોર્ટન્ટ જે સ્ટેજ છે ડ્યુટી ભોગવાની વિધાઉટ એક્સપેક્ટેશન. અને પછી એ નહીં કે એ લોકો મને પસંદ કરે. જ્યારે આપણે એમ જ્ઞાનમાં વધારે વધતા હોય ને, તો એ લોકોને ખબર પડતી હોય ને એ લોકોને સારું ન લાગતું હોય અને એ લોકો કમ્પ્લેન કરતા હોય કે યુ આર નેવર અવેલેબલ, યુ આર બિઝી. તો ક્વેશ્ચન છે કે તને શું જરૂર છે, શું કામ છે માણસની? આ કામ છે, ઠીક છે, અહીંયા આ ટાઈમ ઉપર તને આ ચીજ મળી જશે. તને મારી કંપની જોઈએ છે તો હું આટલા વાગ્યાથી આટલા વાગ્યા સુધી આ દિવસ ઉપર તને કંપની દઈ શકું છું. બીજા ટાઈમ મારી બધી ચીજો છે. તો હવે શું તું બહુ બિઝી થઈ ગઈ છું, એલમાં આવી ગઈ છે, તો મારા માટે તારા પાસે ટાઈમ નથી. આ ટાઈમ છે ને બેટા, આટલો ટાઈમ છે તારા માટે. તો બીજું આ ટાઈમ બી જોઈએ નહીં. મને મારી જિંદગી જોઈ છે ને બેટા, મને મારી જિંદગી બી તો જીવી છે ને. અગર હું ખુશ નહીં હોઈશ તો તું ખુશ હોઈશ. આ હું મારી ખુશી માટે કરું છું. તું નથી ચાહતો કે હું ખુશ થાઉં. આવી રીતે આપણે આપણી ફેમિલીને સમજાવવું પડશે. તો જ્યારે આપણા ફેમિલી મેમ્બર ટ્રુલી આપણાથી મહોબ્બત કરતા હોય તો એ લોકો સમજી શકશે કે તમારી ખુશી કેમાં છે. કેમ કે આ ફેમિલી જે છે એ બધી મહોબ્બતના માટે છે કે આપણે એને ખુશી દે, એ લોકો આપણે ખુશી દે. પણ ખુશી એ નથી કે કોન્સ્ટન્ટલી આપણે પોતાની લાઈફને, પોતાની હેપીનેસને, પોતાની ચાહનાને મારીને એ લોકો માટે કહીએ. તો અગર એવું કોઈ કરે છે ને તો ખબર છે શું થાય છે? પછી રિઝેન્ટમેન્ટ બિલ્ડ થાય છે કે હું તો ખુશ નથી, બસ તારા માટે જ કરું. અને પછી નેગેટિવિટી બિલ્ડ થતી જાય છે. પછી તમે છો તો ફેમિલી સાથે, પણ તમે એવા નથી કે એ લોકોને કાંઈક મજા આવે તમારા સાથે, કાંઈ ફાયદો નથી. ઇનફેક્ટ જે લોકો દીનમાં હોય છે, ઇલ્મ જ્ઞાનમાં છે, એ લોકો એટલા ખુશી હોય છે અંદરથી કે જ્યારે એ લોકો ફેમિલીના સાથે અમુક લિમિટેડ ટાઈમ બી એ લોકો સ્પેન્ડ કરતા હોય, બધાએ ખુશ થાય. કેમ કે એ લોકોના અંદરથી એક કામનેસની વાઇબ્રેશન આવતી હોય, એક શાંતિની વેવ્સ આવતી હોય, શુખરની ગ્રેટિટ્યુડ, કોઈ કમ્પ્લેન ન હોય, કોઈ ગોસિપ ન હોય. મને કહ્યું કોણ આજના જમાના અંદર, આટલું સ્ટ્રેસફુલ જમાનો છે, કોણ નથી ચાહતો કે એવી સોબતમાં બેસે. અગર કોઈ એવો ફ્રેન્ડ હોય મારો, હું વ્યાધિમાં અને બીજું વ્યાધિ જ દે, વ્યાધિ તો માથું ખરાબ થઈ જશે. આ દુનિયા લિટરલી માતમ કા ઘર બની ગયું છે. જ્યાં જો વ્યાધિ ને વ્યાધિ છે. તો આટલી વ્યાધિઓ હોય અને આપણે પોતે બી વ્યાધિ હોય તો પછી એવી ફ્રેન્ડશિપ તો ફેમિલી તો કોઈને નહીં ગમશે. તો મોમેન્ટ એકચ્યુઅલી બિગનિંગના અંદર જ્યારે આપણે પોતે તરક્કી કરતા હોઈએ છીએ ને તો આપણે લોનલી બી હોય અને આપણે સમજ બી ન આવતું હોય કે કેવી રીતે બેલેન્સ કરવાનું છે. પણ બિલીવ મી, જ્યારે આપણે પ્રેક્ટિસ કરતા જઈએ દિલના અંદર વિરાગ થઈ જવું જોઈએ. દિલના અંદર, બહાર નહીં, દિલના અંદર એ કરતા જઈએ પછી આપણી પર્સનાલિટી એવી થઈ જાય કે ફેમિલીના અંદર જે લોકો બી
ચાહત રાખતા હોય છે. રિમેમ્બર સીકર્સ હોવા જોઈએ, સાલિક જેના અંદર ચાહના હોય, તલાશ હોય. એ લોકો પોતે તમારા પાસે આવશે કે તમે શું કરો છો, બદલાઈ ગયા છો, મને બી તમારા જેમ કરવાનું છે. પછી આપણે એ લોકોને આગળ વધારીએ. લેટ ઇટ બી આપણી ફેમિલી મેમ્બર, આપણા બચ્ચા કે આપણા ધણી કે આપણા બાયડી, કોઈ બી હોય, કઝન કે કોઈ બી હોય, બધા એને પછી આ ઇશ્કના રસ્તા ઉપર, શાંતિના રસ્તા ઉપર, મોહબ્બતના રસ્તા ઉપર, પાકા આમાલના રસ્તા ઉપર એ લોકોને નાખો. અગેન આ પ્રેક્ટિસથી થાય છે, આહિસ્તા આહિસ્તા થાય છે. મારી બેન મુનિરા કહે છે ઓટોમેટિક થાય છે, તો આપણે બધા એના પાસે પડવું પડશે કે ભાઈ ઓટોમેટિક કેવી રીતે થાય છે, પણ થાય છે એટલું ખબર છે. અને શૈલાબેને બહુ જ બ્યુટીફુલ ગિરનારના પાઠ આપણે શેર કર્યા છે. શૈલા, કેન યુ રીડ ઇટ ટુ? Sure, I will try. Okay. Bismillahirrahmanirrahim. Oh my God, I cannot read the. Yeah, but Saiba, you know I can't read the Okay, the let me verses try. properly. Okay, let me try. भाई वे तेरा तुझको, ओ कलाम में मौलाना पाठ है, ओ सुभान अल्लाह. भाई वे तेरा जो तुझको चाहवे और बतावे नेक काम. सुभान अल्लाह, सुभान अल्लाह. સાંભળો, ભાઈ વે તેરા જો તુજકો ચાહવે, મારો ભાઈ મારી બેન છે જે મને ચાહે છે, મીનિંગ એ લોકો એ બી ચાહે છે કે હું બી ખુશ રહું. એવા બી ફેમિલી મેમ્બર્સ હોય છે કે જે લોકો તમને ખુશ જોઈને પોતે ખુશ નહીં થશે. તો આપણે ખબર છે કે એ લોકો આપણા ફેમિલી મેમ્બર નથી, શૈતાનની બાજી છે જે અંદરથી આવે છે. કેમ કે શૈતાન ક્યારે નથી ચાહતો કે આપણે ખુશ થઈએ. આવી શાંતિમાં, આવી ખુશીમાં જ્યારે મોમિન જાય છે ને, શૈતાન અલગ અલગ રૂપ લઈને આવે છે. તો આપણે ઓળખ હોવી જોઈએ કે ક્યાંથી શૈતાન બાજી નાખી રહ્યો છે. भाई वे तेरा जो तुझको चाहवे और बतावे नेक काम, नहीं भाई वे जो नस्ल बाप की, सगा भाई बहन भी भाई बहन नहीं होता, नहीं भाई वे जो नस्ल बाप की और डुबावे तेरा नाम, तो भाई सोई जामिन भाव. खोली नो शराफती चुपड़ी. कलामे मोला मारी कमजोरी છે. भाई तेरा वो ही जानो जो हरदम करे नेक नसीहत. તો આ તો બીજો કોઈ પાઠ છે. તો આ ઓનલાઈન થી લીધેલું છે. તને ખબર છે ને ચોપડીના અંદર, બુકના અંદર અમુક પાર્ટ મિસિંગ છે. અલી અલ્લાહ મદદ ફરમા. नहीं भाई वे जो नस्ल बाप की और डुबावे तेरा नाम, तो भाई सोई जामिन भाव ऐसा रहे जो करे हकीकी रहनुमाई. હકીકતના તરફ આપણે નાખે, जो दुनिया लालच खुदा भूला दे, जो दुनिया लालच खुदा भुला दे, सो है दुश्मन वो नहीं भाई. જે લોકો આપણે એમ કહીએ કે આપણે સારા નથી લાગતા, કેમ કે આપણે કોશિશ કરી રહ્યા છીએ સારા બનવાની, આપણે ગોસિપ નથી કરવાનું, અને એ લોકો કહે કે અમને તમે સારા નથી લાગતા, ટ્રુલી પ્લીઝ નો, એ લોકો આપણા ફ્રેન્ડ્સ નથી, એ લોકો આપણા ભાઈ બહેન નથી. સો એમનો રસ્તો આસાન છે. એટલે આપણે ઘણો ટાઈમ થઈ ગયો છે, પણ આ લાસ્ટ વાત હું કરીશ અને પછી જે છે ને આપણે એને ખતમ કરશું. पैगंबर नूह अलैहिस्सलामની વાત, એનો સગો દીકરો, એની બાયડી, એનો સગો દીકરો, એના ભેડા ન થયા, એની વાત ન માની. એ ટાઈમ ઉપર નૂર હતા અને કહેતા હતા કે તમે આ કિશ્તીના અંદર બેસી જાઓ તો તમને નિજાતમાં પૂગી જાશો. બાએ કીધું નહીં નહીં તું જા, આ ધણી બાયડી છે. અને પછી કહે છે બચ્ચો, દીકરો. તો પેગંબર લિટરલીના મોઢાથી નીકળે છે ખુદાયા મારો દીકરો, મારો પોતાનો જન્મ્યો દીકરો. અને ખબર છે કુરાન અંદર શું આયત છે? આ તારા ફેમિલી મેમ્બર્સ નથી, તારા ફેમિલી મેમ્બર્સ ઈ છે જે કિશ્તીના અંદર છે. શું બાપના દિલ પર નહીં ગુજરી હશે? એ બાપ નહોતા, એને પ્યાર નહોતો પોતાની બાયડીથી કે બચ્ચાથી, પણ ડ્યુટી, હકીકત, પરમિનન્ટ શું હતું? ઈમામની મહબ્બત. દિલ ઉપર પથ્થર નાખીને બાયડી બચ્ચા વયા ગયા પોતે કિશ્તીમાં અને ડૂબી ગયા, જોયા બી પોતે કે ડૂબી ગયા પાણીના અંદર. તો એ લોકો વાત ન માની. તો સગો ભાઈ કે બહેન ઈ છે જે લોકો આ રસ્તા ઉપર ચાલે. જે લોકો આ રસ્તા ઉપર નથી, આપણા માટે આ એક ડિસિઝન મેકિંગ મકામ છે કે આપણે શું ચૂઝ કરવાનું છે, આપણી મરજી છે. રિમેમ્બર આ ફ્રી વિલનો સોદો છે.
તો આ બહુ ભારી પોઈન્ટ છે. તો હોપફુલી આપણે બધા વિચાર કરશું, થિંક કરશું અને ઇન્શાલ્લાહ પછી આપણે પાછા ભેગા થાશું નેક્સ્ટ ટાઈમ. યાલી મદદ, યાલી મદદ. યાલી મદદ, નિયમિત સાહેબા, યાલી મદદ, નિયમિત સાહેબા, યાલી મદદ. યાલી હલો મદદ. નિયમિત સાહેબા, જી જાન. હું કેટલા ટાઈમથી તમારું કઈ સાંભળી જ નથી શકતી, કારણ કે પેલા તમે આ બધું મારા પાસે પાછું આવતું હતું રેકોર્ડિંગમાં. હવે કઈ આવતું જ નથી, બધું સ્ટોપ જ થઈ જાય છે. ખબર ના ખોલું છું ને કે છે યુ કાન્ટ ઓપન ઇટ, યુ કાન્ટ ઓપન ધીસ, બધું કઈ આવતું જ નથી. આખો દિવસ ના અવાજ આવતો બી તમારું બધું રાખતી હો, આખો દિવસ સાંભળતી જો. હવે હું કઈ સાંભળી જ નથી શકતી. હું શું કરું? હું સ્પેશિયલ ફોન વાળા પાસે ગઈ, એ લોકોએ બી ઈમેલ મોકલાવ્યું કે આ લોકો ખોલી દેશે, પછી આખું અઠવાડિયું થઈ ગયું, હજી ખુલતું બી નથી કઈ. બધા આટલા બધા છે ખરા અંદર પણ ખુલતા નથી. શું કરું? મને નથી ખબર, આનો જવાબ મારા પાસે નથી શબનમ. કારણ કે એક વખત છે ને શું થયું કે 3 વખત આવ્યું હતું, ઈમેલમાં આવ્યું હતું, વોટ્સઅપમાં આવ્યું હતું અને પાછું ઇન્ટરનેટમાં આવ્યું હતું. તો એ લોકો એમાં લખ્યું હતું કે જો તને આ સ્ટોપ કરવું હોય કે આ તો ના આવે તો તું આ બટન દાબ તો સ્ટોપ થશે. તો મેં ખાલી ઈ જ સ્ટોપ કર્યું, તેમાંથી બધું સ્ટોપ થઈ ગયું. Shabnam, show it to your daughter-in-law, your son. They should be able to fix it. I told everybody, they said we don't know what to do with this. Nobody knows, even especially ફોન વાળા પાસે પૈસા આપીને મેં કરાવ્યું તો બી એને એ લોકો મોકલાવી દીધું પણ કઈ થયું નથી. એ લોકો ચાર્જ બી કરી દીધો, હજી સુધી કઈ થયું નથી. આઈ ડોન્ટ નો વોટ ટુ ડુ. અજીત સાહેબ નું બી નથી આવતું, તમારું બી નથી, બહુ થોડું. અજીત સાહેબ નું આવે છે બહુ થોડું, બસ બીજું નથી આવતું. શું Thank કરું? you, Shiva, Thank for you, Yali help. Madad. Thank you so much. Thank you, Yali Madad. Thank you, Yali Madat. Yali Madad, Yali Madad. Thank you so much again. Shukran Mola. Thank you, Sharos, for Thank asking a question. Ma. you. થેન્ક યુ. નિયમિત સભા મજા આવી સાંભળવાની, પણ મને સમજ નથી પડતી હું શું કરું. ઓકે, તો આપણે પાછી જોશું, પછી પાછા વાત કરશું. મને ખબર નથી પડતી. હું અમે નેવિન સાહેબાની બી કીધું, એ બી કઈ કોશિશ કરી પણ એનાથી બી ના થયું. Ali Allah Madad from Mola મુશ્કેલ આસાન કરે માં. ઠીક છે? આમીન આમીન. મને આ બધું ખપે છે કે રેકોર્ડિંગમાં રહીએ પણ કઈ નથી આવતું. ઇન્શાલ્લાહ. તમે દુઆ કરજો, પણ મુશ્કેલ આસાન કરશે. Yali Madad, મદદ. Yali Madad.